जय हिंद स्टूडेंट्स। जिंदगी में यदि आपने भी कुछ ठान लिया है, जिंदगी में अगर आपने भी कुछ ठान लिया है कि मुझे ये काम डेफिनेटली करना है, तो समझ मेरे बेटे, आचार्य चाणक्य जी क्या कहते हैं। आचार्य चाणक्य जी कहते हैं, अगर यदि आपने कुछ ठान लिया है तो फिर बार बार पलट के पीछे ना देखो, क्योंकि बार बार पलट के पीछे देखने वाला मनुष्य कभी इतिहास नहीं बनाता है। तो विद्यार्थी मित्रों, आचार्य चाणक्यजीએ કહેલી આ બાબત કે વિદ્યાર્થી જીવનમાં લક્ષ્ય તમે નિર્ધારિત કરી દીધું છે। આપણે ધોરણ 11-12 સાયન્સને પર્ટિક્યુલર દરેકે દરેક રીતે સારામાં સારી રીતે અભ્યાસ કરતા આગળ વધવાના છે। હરેક ટોપિક સમજાઈ જાય ત્યાર પછી આવનારી જે એક્ઝામ છે ને ક્રેક કરવી છે અને નિર્ધારિત કરેલા લક્ષ્ય તરફ આગળ વધવું છે। તો આ દરમિયાન જો મનમાં હૃદયમાં ક્યારેય પણ એવી શંકા જાગે ને કે શું આ કાર્ય મેં કરી શકીશ કે નહીં કરી શકીશ, તો આ વિચારોને તમારે આગળ વધારવાની જરૂર નથી। કારણ કે આ જે નેગેટિવ વિચાર છે એ ડેફિનેટલી તમને એ પ્રકારના માર્ગ બતાવશે જ્યાં લડાઈને કેવી રીતે ત્યજી દેવી ને એની વાતો કરશે। પણ સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, જ્યારે જ્યારે પણ આવા કોઈ વિચાર આવે ત્યારે એને સાઈડ ઉપર રાખો અને ઓલવેઝ રિમેમ્બર તમારું લક્ષ્ય શું છે। આ અભિયાન બેચની અંદર જોડાઈને સૌથી શરૂઆતમાં તમે મગજમાં કયા મિશનને લઈને આગળ વધેલા છો, એ કયો ટાર્ગેટ છે, એ કઈ એક્ઝામ છે કે જેને ક્રેક કરવાની છે, અને ક્રેક કર્યા પછી એ કઈ જગ્યા છે જ્યાં ગઈને બેટા તમારે નેક્સ્ટ ફર્ધર સ્ટડીને આગળ વધારવાનું છે। આ લક્ષ્ય પર ધ્યાન રાખો, કારણ કે જ્યારે તમારું ધ્યાન લક્ષ્ય પર હશે ત્યારે તમારો માર્ગ વિચલિત નહીં થશે। માર્ગમાં આવનારી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓથી બેટા તમે હારી નહીં જશો, પણ એ મુશ્કેલીઓને તમે હરાવી દેશો અને એ મુશ્કેલીઓને હરાવતા હરાવતા જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો। તો બસ આ જ ઉત્સાહની સાથે, આ જ ઉર્જાની સાથે આજના લેક્ચરની શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો। અહીંથી અભિયાન બેચની અંદર કણોનું તંત્ર અને ચાક ગતિ લેક્ચર નંબર 2 ની શરૂઆત આજે આપણે જોવાના છે। સો સર, વેરી ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું સમજ્યા હતા? તો હે ડિયર સ્ટુડન્ટ્સ, નજરે સ્ક્રીન पे चलिए। तो भाई समझ मारा प्यारा वाला विद्यार्थी मित्र, माय बेस्ट फ्रेंड, डियर फ्रेंड, बेस्टीज, बीएफएफ, बेस्ट फ्रेंड फॉरएवर, व्हाटएवर यू आर गोइंग टू से मी टुडे। चलिए सो समझो કે સર આપણે લેક્ચર નંબર 2 માં શું જોવાના છે। તો સર તમને થોડી ઇન્ફોર્મેશન આપે છે। પહેલા સર હાથમાં પેન લઈ લે છે, કારણ કે વિધાઉટ ફ્રિક્શન સર લખી નહીં શકશે, વિધાઉટ ફ્રિક્શન લખાશે નહીં તો સમજવામાં મજા નહીં આવશે। ચલિए વાલા વિદ્યાર્થી મિત્ર, તો સર શરૂઆત કરે છે લેક્ચર નંબર 2 ની, અને લેક્ચર નંબર 2 ની શરૂઆત પહેલા સર થોડું યાદ કરાવી દે છે કે ભાઈ લેક્ચર નંબર 1 માં સરે શું ભણાવ્યું છે। તો સમજ, લેક્ચર નંબર 1 ની વાત એમાં આપણે ભણ્યા છે દ્રવ્યમાન કેન્દ્ર। ઓકે, સો કમ્પ્લીટલી સેન્ટર ઓફ માસ સીએમ ની ચર્ચા આપણે એ લેક્ચરની અંદર કરી છે। અને સેન્ટર ઓફ માસ શું છે તો સર તમને સીધી ભાષામાં સમજાવી શકે છે કે એવું કેન્દ્ર કે જ્યાં પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય। જો પદાર્થ સ્થિર હોય કે જો પદાર્થ ગતિમાં હોય। સર કેવી રીતે? તો સમજ યાર, સર કેવી રીતે તો સમજ યાર। લાસ્ટ એ જ લેક્ચરની વાત સર કરે છે સ્કેલથી। લાવ બેટા તારો હાથ આગળ, સરની જેમ તારો પણ હાથ બેટા એકદમ ગુલાબી ગુલાબી કરી આપો, હા કે ના? ચલ યાર, સર કોઈને નહીં મારશે, ડુ નોટ વરી યાર। સમજ यार, આ સ્કેલ છે। હા, એ સ્કેલને એક આંગળી ઉપર સ્થિર કરાય તો કે ના સર નહીં કરાય। અમને યાદ આવી ગયો અમારો પાછળનો લેક્ચર કે સર આ રીતે કરતા 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 બેલેન્સ ઓકે 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 ઓકે। સો maybe I can get a one point from where I can make this scale stable on that things। okay yes sir, અમે સમજી ગયા। તો સમજ, આ એક એવું બિંદુ છે કે જ્યાંથી સર આ સ્કેલને કમ્પ્લીટલી સમતુલન અવસ્થામાં ગોઠવી સકેલા છે। આ થયું બેટા આ સ્કેલ માટેનું દ્રવ્યમાન કેન્દ્ર। યાદ કર, થિયરી બી રિપીટ થઈ ગઈ। સરે કમ્પ્લીટલી થિયરી સમજાવી છે કે માન જ્યારે એક એલ લંબાઈનો સળિયો છે, આ એલ લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો સરે સમીકરણ લખેલું યાદ કર, xcm। ઓહો, xcm ઇઝ ઇક્વલ ટુ 1/m અંડરરૂટ ની બેટા ઇન્ટિગ્રેશન 1/m ઇન્ટિગ્રેશન x into dm। ઓહ સર એક્ઝેક્ટ। અને પછી સરે એ તમામ વેલ્યુને કમ્પ્લીટ કરીને છેલ્લે આન્સર પ્રાપ્ત કરેલો l/2 which is this l/2। સો આ રીતે આપણે કમ્પ્લીટલી દ્રવ્યમાન કેન્દ્ર શું છે એની સમજૂતી લેક્ચર નંબર 1 ની અંદર જોઈ લીધેલી છે। અને બેટા એ દ્રવ્યમાન કેન્દ્ર માટે જસ્ટ સર એક ઇક્વેશન યાદ અપાવી રહી છે, that xcm which is equal to m1x1 plus m2x2 which is divided by m1 plus m2। oh sir, it is so easy, we can understand it properly। and right now if we are going to write this equation for n of the particles, sir n કણો માટે જો આ સમીકરણ લખવામાં આવે તો કેવી રીતે લખાશે? તો સર કહે છે n કણો માટે પણ આની રજૂઆત બહુ સરળ છે, that xcm which is equal to m1x1 plus m2x2 ઓહો 2 nice plus up2 બેટા mn rn। ઓહો સરે ભૂલ કરી નાખી, mn xn
ના છેદમાં દરેકના દળોનો સરવાળો, સો આઈ કેન સે m1 પ્લસ m2 પ્લસ કहाँ સુધી સર mn સુધી. ચલિए તો સર આશા રાખે છે આપ સર્વ વિદ્યાર્થીઓ પર કે તમે આ લેક્ચર્સને કમ્પ્લીટલી જોઈ લો હશે વિધાઉટ એની ચીટિંગ બેટા, અને વિધાઉટ એની ચીટિંગ. તો લખી દો યસ સર, અમને કમ્પ્લીટલી સમજ પડી છે દ્રવ્યમાન કેન્દ્ર. લખી દે બેટા. સૌથી પહેલા સરને જણાવી દઉં. ચલિए સરને જણાવી દઉં. ઓકે ચલિए વી કમ્પ્લીટલી ओके वी कंप्लीट दी लेक्चर 1. चलिए सो सर ने भी खबर पड़ी है ना कि भाई કેટલા વિદ્યાર્થી મિત્રો, કેટલા બેસ્ટ ફ્રેન્ડ BFF બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર બેસ્ટીઝ સર સાથે રેગ્યુલર ફ્લો માં કામ કરી રહ્યા છે. ચલિए તો સર ને એકવાર જણાવી દેવું બેટા, સર રાહ જોઈ છે તમારા ઇન્ટરેક્શનની. આગળ વધીશું. સર આજના લેક્ચર્સમાં આપણે શું જોવાના છે તો યાદ કર બેટા. સરે લાસ્ટના લેક્ચરની અંદર તમને એક માહિતી આપી હતી કે ભાઈ આપણે શું સમજવાના છે. તો જે સમજવાના છે એ છે સદિશ ગુણાકાર. આ સદિશ ગુણાકાર કઈ રીતે છે તો સમજ. આ સદિશ ગુણાકાર કઈ રીતે છે તો સર એનું ઇન્ડિકેશન અમને ખબર છે કે સદિશ A ક્રોસ સદિશ B. આવું લાસ્ટ લેક્ચરમાં અમે કમ્પ્લીટ કર્યું હતું. ડુ નોટ વરી, સર રિપીટ કરાવે છે કે આને કઈ રીતે લખી શકાય અને ગુણધર્મ શું છે એ તમામ માહિતીઓ આજની શરૂઆતમાં આપણે પહેલા કવર કરશું. એ માહિતીઓ થઈ જાય ત્યાર પછી અહીંથી આગળ આપણે શું શીખવાના છે. આજે આપણી ચર્ચાઓ ચાલશે બેટા ચાક ગતિ માટે કે ભાઈ આ ચાક ગતિ શું છે, કઈ રીતે છે, અને એની સમજવાની શરૂઆત કરીશું દ્રઢ પદાર્થથી. અને સમજવાની શરૂઆત થશે કેવા પદાર્થથી તો કે ભાઈ દ્રઢ પદાર્થથી. અને એ કમ્પ્લીટલી ચાક ગતિને સમજતા સમજતા આજે ઘણી બધી એવી રાશિઓને આપણે એન્ટર કરશું જે કોણીય ગતિ સમજાવી શકશે. ઠીક છે. તો આજે નવા નવા નામ કેવા કેવા મળવાના છે સમજ. કયા કયા નવા નામ આજે તમને અહીં મળવા જઈ રહ્યા છે. ઓમેગા, ઓહો સર વોટ ઇઝ ધીસ? ઊંધું મેકડોનલ્ડ બર્ગર સીધું નહીં, અહીંયા ઊંધું બર્ગર આપે ને તમારે ઊંધું બર્ગર ખાવાનું. ચલ બર્ગર ખાવાના, મારા બર્ગર જેવા ઇન્સાન. ચલ ઓમેગા બેટા શું છે ઓમેગા. હે મારા બર્ગર જેવા વિદ્યાર્થીઓ, સર તમે અમને આવું કીધા, તમે અમને બર્ગર જેવા ઇન્સાન કીધા. તમે જોયો હવે અને અરે બેટા બર્ગર જેવું મતલબ કે બર્ગર એક એવી વસ્તુ છે જે દરેકને ખાવી પ્રિય છે. મતલબ કે તમે એવા વિદ્યાર્થી છો બેટા કે દરેકના વહાલા છો. સમજ સરનો મોરલ ઓફ ધ કન્સેપ્ટ સમજ યાર. ઠીક છે યાર, ચાલ યાર સર તમે કઈ બી અમને કહી દીધો. ઠીક છે યાર, મારા બર્ગર જેવા પ્યારા વાલા વિદ્યાર્થીઓ સમજ. તો જે ઓમેગા છે એને આજે સમજશો. ઓમેગા પછી સમજવાના છે यूं. सर आ શું છે, सर आ શું છે बेटा. बचपन में कभी आपने चार पढ़ा होगा, बचपन में कभी आपने चार पढ़ा होगा, ये था बचपन वाला चार, ये हो गया नहीं बेटा. આ બચપન વાળો ચાર આ રીતે ઊભું હતું. હવે એ આ આર જે ચાર છે ને બેટા એ ચાર આજે સૂઈ ગયો. હા હે સર બેટા આલ્ફા છે. ઇટ્સ કોલ્ડ આલ્ફા. ઠીક છે. આ શું છે એને પણ આજે આપણે સમજવાના છે. અને ત્યાર પછી સર વિશેષ સમજૂતી આપશે શરૂઆતમાં થીટા વિશે. થીટા શું છે? થીટા તો તમે જાણો છો પણ આજે એને અલગ રીતે સમજશો. ઠીક છે. તો આ થઈ ગયા બેટા આજના લેક્ચર્સમાં કવર કરવાની દરેક બાબતો. તો શરૂઆત કરતા ગયા સૌથી પહેલા આપણે શું સમજવાના છે સદિશ ગુણાકાર. પણ એ પહેલા સર તમને થોડી વાતો અહીં કમ્પ્લીટ કરવા માંગે છે. પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય તેને ખાલી જગ્યા કહે છે. તો ભાઈ અને ખાલી જગ્યા કે આ કઈ સાવન સર થોડી લખ્યા, આ તો તમારે લખવાનું બેટા. કોમેન્ટ નંબર 2 ચલિए લખો બેટા. કોને આવડે છે? અત્યારે સર કમ્પ્લીટલી રિવિઝન કરાવી ગયા છે. કમ્પ્લીટલી સર રિવિઝન કરાવી ગયા છે કે કયું કેન્દ્ર છે બેટા કે જ્યાં સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય. લખ ગુજરાતીમાં કાં તો લખ બેટા ઇંગ્લિશમાં. ઠીક છે. ઓકે ચલિए ટુ નાઇસ. સર આશા રાખે છે કે તમને સમજ પડશે. ચલિए હવે આગળ વધીએ. શું વાત કરી છે પાછળના લેક્ચરની થોડી ચર્ચા છે. તંત્રના બધા જ કણોનો વેગ દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલો હોય. સહમત છો તો સમજ બેટા. સમજ યાર કે માને આ પદાર્થ છે, આ પદાર્થના આ અલગ અલગ બિંદુઓ છે. ઓકે સર આ પદાર્થના આ અલગ અલગ બિંદુઓ છે. આ અલગ અલગ બિંદુઓ માટે આ પદાર્થ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે સમજવા પ્રયત્ન કરશો બેટા. બધા જ કણોનો વેગ દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલો છે આવશ્યક નથી યાર. કારણ કે આનું દળ તમે કઈ m1 લેવ છો એનો વેગ કઈ v1 લેવ છો, આનું દળ m2 લેવ છો એનો વેગ કઈ v2 લેવ છો. ખુદ બેટા આપણે અલગ અલગ વાતોની ચર્ચા કરીએ છીએ અને એના દ્વારા VCM મળશે જે ફાઇનલ હશે. યાદ કરા VCM નું સમીકરણ શું છે? તો VCM નું સમીકરણ સર સમજાવી ગયા હતા m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ જેટલા બી છે બધા કણો માટે ના છેદમાં સર લખ્યું હતું કે m1 પ્લસ m2 પ્લસ અપ ટુ જ્યાં સુધી છે બધા માટે. તો એવું આવશ્યક નથી યાર કે જે વેગ દરેકે દરેક કણ માટે છે એ જ વેગ એ દ્રવ્યમાન કેન્દ્ર માટે પણ હશે. ઠીક છે. પણ યાર જ્યારે ખાલી રેખીય ગતિની વાત હોય યો સીધું જ જશે બેટા. કેવું જશે? સીધું જ જશે. એ કેસમાં પર્ટિક્યુલર તમે એવું કહી શકશો કે જો હરેક બેટા જે દળ છે ને એક સમાન હોય, હરેક દળ એક સમાન હોય. ઓકે અને હરેક કણ રેખીય ગતિ એક સરખી રીતે કરી રહ્યો છે તેવા કેસમાં તમે આમાં સહમતિ આપી શકશો. ઠીક છે. ચલિए આગળ વધીએ. સર શું છે? જડ વસ્તુનું દ્રવ્યમાન કેન્દ્ર કોના કોના પર આધાર રાખે. મતલબ કે સમજ યાર
કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યારે ચેન્જ થાય? તો સપોઝ બેટા આ એક ચોરસ છે. ઓકે સર, કોઈ ના નહીં, તમે કીધું, તમે માની લીધું. માન બેટા ગોળ છે. ઓકે યસ સર. તો સમજ ચોરસ માટેનું દ્રવ્યમાન કેન્દ્ર સરે ભણાવેલું કે સેન્ટરમાં છે. ગોળ માટેનું દ્રવ્યમાન કેન્દ્ર સરે ભણાવેલું કે એના સેન્ટરમાં છે. પણ સિમિલર સમજ યાર, સિમિલર સમજ. मान के यहाँ पे एक ट्राइंगल ले लिया, ठीक है। तो जो ट्राइंगल है यार, इसको बोलो सीधा हो जाए, टेढ़ा है पर मेढ़ा है, ठीक है बेटा, कुरकुरे नहीं खावाना, समझ। तो आ ट्राइंगल माटे तो मध्यगाનું છેદન બિંદુ છે। तो पहली वस्तु डिपेन्ड्स करे कि अलग अलग आकारों माटे एनो आंसर अलग अलग हशे। तो सौथी पहलू बेटा सर समझावे छे कि जड़ वस्तुનું द्रव्यमान केंद्र નું स्थान सेना पर आधार रखे। तो पहली बात आवी गई एना आकार पर बेटा, समझ। पहली बात આવી ગઈ એના આકાર પર છે કે ભાઈ કેવા પ્રકારનો આકાર છે। બીજી વાત શું છે, આકાર સિવાય તમે એની સાથેનું પરિમાણ કહી શકો અને પરિમાણની સાથે તમે બેટા એનું દ્રવ્યનું વિતરણ કહી શકો। સમજ, દ્રવ્યનું વિતરણ કેવી રીતે? સર આઈડિયા આપે છે। માન બેટા આ રીતનો આપણી પાસે એક એલિમેન્ટ છે, ઠીક છે। આ જે એલિમેન્ટ છે એને સમજવા જો પ્રયત્ન કરીએ અને સર એવું કહે કે સપોઝ આટલો જે પોર્શન છે ને, હા એ શાનો છે? માન કે લોખંડનો એફીનો છે અને ત્યાર પછીનો અલગ પોર્શન આપણે થોડો લઈ લઈએ કે મને આ બાજુનો જે પોર્શન છે આ એલ્યુમિનિયમનો છે। તો હવે યાદ કર બેટા, શું આ સમગ્ર ટુકડો એ કમ્પ્લીટલી લોખંડ કે એલ્યુમિનિયમનો છે? ના સર, અલગ અલગ છે। એલ્યુમિનિયમ હલકું છે, લોખંડનો ટુકડો ભારી છે। યાદ કર લાસ્ટ લેક્ચર સર એવું સમજાવેલું, ભારે પદાર્થ તરફ દ્રવ્યમાન કેન્દ્ર હોય તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આકાર ઉપર ડિપેન્ડ નહીં કરશે, આમાં દ્રવ્યનું વિતરણ કેવી રીતે છે એના ઉપર આધાર રાખે। તો પહેલું આકાર ઉપર બેટા, અને બીજી વાત જે છે એ સમજો દ્રવ્યના વિતરણ પર। કઈ જગ્યાએ? તો કે ભાઈ દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે, ઠીક છે। કે દ્રવ્ય જેનું એ બનેલું છે એ કેવી રીતે ફેલાયેલું છે? તો સિમ્પલ, કોઈ લખે પરિમાણ આકાર સાથે ઇન્વોલ્વ થઈ જશે, કોઈ લખે દળ દ્રવ્યના વિતરણ સાથે ઇન્વોલ્વ થઈ જશે। સો ઇટ્સ ઓકે, આવી ગયો આપણો જવાબ। આગળ વધીએ। સર હવે શું કહે છે તો સમજ બેટા, હવે એવું કીધું છે કે સમાન દ્રવ્યમાન ધરાવતા બે અલગ રાખેલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? બધી વસ્તુ રિપીટ થઈ જશે બેટા, બહુ શાંતિથી સમજ, હર એક ચીज आपको रिपीट हो जाएगी। सर આ માની લો કે પહેલો છે, ઓકે, અને એના જેવું માની લો કે આ બીજું છે। તો માન બેટા એના જેવું જો આ બીજું હોય, એના જેવું જો આ બીજું હોય તો આપણને ખબર પડે કે સમાન દ્રવ્યમાન ધરાવતા બે અલગ રાખેલા કણ, આ પહેલો અને આ બીજો બેટા, આ લોકોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? યાદ કર થિયરી, સર આ લોકોનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં મળશે। ઇન શોર્ટ, તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, ઠીક છે। ક્યાં મળશે બેટા? એમને જોડતી રેખાના મધ્ય બિંદુ પર। ચલિए આગળ વધતા ગયા। સર હવે શું છે? નીચેનામાંથી કોના માટે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની બહાર છે? તો સમજ, દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચાઓ બે રીતે થઈ શકે। આઈધર દ્રવ્યમાન કેન્દ્ર બેટા કઈ જગ્યાએ આવી શકે? અંદર આવી શકે, અથવા દ્રવ્યમાન કેન્દ્ર બેટા એ પદાર્થની ક્યાં આવી શકે? બહાર આવી શકે। નાના બચ્ચાઓ જેવી વાતો છે। સર અંદર કોના માટે? તો માન જ્યારે જ્યારે નક્કર પદાર્થ છે એટલે કે અંદરથી દ્રવ્ય છે તો અંદર કહેવાય, અને માન જ્યારે જ્યારે પોલા પદાર્થ છે કે જ્યારે એમાં અંદર દ્રવ્ય નથી, है ना। सर एक आइडिया आपे छे, सपोज बेटा सर एक आइडिया आपे छे, बहुत शांति से समझ। बेटा यहाँ पे थोड़ा सुन लिया करो, बेटा यहाँ पे थोड़ा सुन लिया करो। सर हाथ में बोतल लेके आपके लिए आ गए। बेटा હવે સમજ કે આ જે બોટલ છે એ બહારથી તમને કમ્પ્લીટ એમ દેખાય છે, પણ માન એ બોટલની અંદર પાણી નથી તો અંદર હવા છે, અને આનું એકચ્યુઅલી બેલેન્સ કરતું પોઈન્ટ અંદર હશે સેન્ટરમાં। હા થોડું ઇમેજિન કર, થોડું દિમાગ લગાવ યાર। તો એકચ્યુઅલમાં ત્યાં તો હવા હશે, એકચ્યુઅલમાં ત્યાં શું હશે? હવા હશે, અને જો ત્યાં હવા છે ત્યાં દ્રવ્ય નથી, એને કહેવાય બહાર છે। દિમાગ લગાવો, જ્યાં હવામાં દ્રવ્યમાન કેન્દ્ર એને કહેવાય બહાર છે, સમજ। સર તમને કહે છે બેટા કે સર પોતાની હથેળી પર બેટા એક સર્કલ બનાવે છે, સર પોતાની હથેળી પર એક સર્કલ બનાવે છે અને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો હથેળીમાં જ છે સર, અને ત્યાં મારી ખુદની હથેળી છે તો ક્યાં સર? દ્રવ્ય છે, તેને કહેવાય અંદર છે। मान सर आ रीतना खोल बतावे छे, यूं इसमें से आपको देख लिया बेटा। चलिए समझ, इसका मतलब आप ब्यूटीफुल दिख रहे हो तो समझ बेटा। सर તમને કહે છે કે આ એક રિંગ છે એવું સમજ, આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો કે સર અહીંયા હશે, અને જે જગ્યાએ છે બેટા એ જગ્યા હવા છે, એ જગ્યા હવા છે, અને હવા છે તે બહાર છે। ચલિए તો જો તમે એ રીતે સમજ્યા છો તો હવે તમે અહીંયા વિચારો કે કોના માટે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની બહાર હશે? પહેલું છે પેન્સિલ, બીજું છે શોર્ટફૂટ એટલે કે ઘોડો, ત્રીજું છે પાસો, અને ચોથું છે બંગડી, ઠીક છે। તો સર આશા રાખે કે આનો જવાબ તમે સરને જણાવી શકશો કોમેન્ટની અંદર, ઠીક છે। તો આ થઈ ગઈ બેટા કોમેન્ટ નંબર 3, આ થઈ ગઈ કોમેન્ટ નંબર 3। ગીવ યોર આન્સર ઇન કોમેન્ટ કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે, અને સરે તમને હિન્ટ આપી દીધી છે કે અંદર છે કે બહાર છે, વિચારવાનું કેવી રીતે તો કે ભાઈ ત્યાં દ્રવ્ય હશે કે નહીં હશે। ચલિए આગળ વધીએ। ઓકે સો રાઈટ નાઉ અહીંથી આપણે આજના લેક્ચરના આજના ટોપિકની શરૂઆત કરતા જશું। સર આજે હવે શું સમજવાના
તો આજે જે સમજવાના છે બેટા એ સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકારને સમજવાની સાથે સર આઈડિયા આપી દે છે કે જે સદિશ છે આ સદિશ માટે આપણે બે પ્રકારના ગુણાકારો ભણવાના છે. એમાં નંબર 1 છે અદિશ ગુણાકાર. સર અદિશ ગુણાકાર કમ્પ્લીટલી તમે બધાને સમજાવી ગયા છે. તો વિદ્યાર્થી બેસ્ટીઝ ડિયર ફ્રેન્ડ BFF જો તમને ખબર નહીં હોય તો ધ્યાન રાખજો. આ a ડોટ b which is equal to a નો મૂલ્ય b નું મૂલ્ય into cos θ. સરે આ પ્રકારની માહિતી તમને આપી છે. હવે એનો જે સેકન્ડરી પોર્શન છે શું તો કે સર સદિશ ગુણાકાર. તો સમજ આ જે સદિશ ગુણાકાર છે એ સદિશ ગુણાકારને આપણે અહીંથી પ્રોપર સમજવા જવાના છે. that vector a cross vector b, that vector a cross vector b is equal to લાસ્ટ સેશનમાં સરે કીધું હતું સમજ બે સદિશના ગુણાકારથી પરિણામ અદિશ રાશિ મળે તો એને અદિશ ગુણાકાર કહેવાય. બે સદિશોના ગુણાકારથી પરિણામ સદિશ રાશિ મળે તેને સદિશ ગુણાકાર કહેવાય. અને અહીંયા આવેલું a નું મૂલ્ય b નું મૂલ્ય cos θ ની sin θ. અને ધ્યાન રાખજે એની સાથે n કેપ પણ લખેલું. સર આ n કેપ આ દિશા સૂચવે બેટા, દિશા માટે છે કે પરિણામી સદિશ છે ક્યાં તો કે n કેપ માં હશે. એ n કેપ કેવી રીતે શોધવું એ આજના લેક્ચરની ઇન્ફોર્મેશન છે બેટા. ચલિए તૈયાર, બોલ હા કે બોલ ના. ચલિए તો અહીંથી આપણે શરૂઆત કરતા ગઈએ કે સર આ જે સદિશોનો સદિશ ગુણાકાર સમજવાનો છે એ છે શું. ચલિए તો સદિશનો સદિશ ગુણાકાર મે બી થઈ શકે બેટા 2 માર્ક તરીકે ઇમ્પોર્ટન્ટ થિયરી બેટા, 2 માર્ક તરીકે ઇમ્પોર્ટન્ટ થિયરી થઈ શકે તમારી સ્કૂલની ફર્સ્ટ એક્ઝામ છે, અધરવાઇઝ સ્કૂલની કોઈ નોર્મલ એક્ઝામ છે એવી એક્ઝામોમાં આ ક્વેશ્ચન આવી શકે છે. ચલિए સમજીએ કે ભાઈ બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે શું. તો સમજ કે જ્યારે બે સદિશ બેટા, જ્યારે બે સદિશ નો ગુણાકાર કરતા મળતું અંતિમ પરિણામ, પરિમાણ નહીં બેટા પરિણામ, જો સદિશ રાશિ હોય, જો સદિશ રાશિ હોય તો આ ગુણાકારને શું કહેવામાં આવે છે તો કે આ ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે. ઓકે ઠીક છે. ચલિए તો તમે તો અહીં સુધી સમજી ગયા કે હા સર અને સદિશ ગુણાકાર કહેવાનો. હવે સર આઈડિયા આપે છે કે સમજ આનો મિનિંગ શું થયો. આનો મિનિંગ એવો થયો માન કે બેટા તમે કોઈ સદિશ a છે એનો સદિશ b સાથે ગુણાકાર કરો છો અને એનો જે જવાબ મળે છે માન બેટા એ સદિશ c છે, એટલે કે અંતિમ પરિણામ સદિશ રાશિ છે. તો આ બેનો જે ગુણાકાર છે સદિશ ગુણાકાર હશે એને ક્રોસ તરીકે દર્શાવાય. તો સમજ કે આ ગુણાકાર માટે જે સંજ્ઞા છે એને કેવી રીતે લખાય તો કે એને બે ની વચ્ચે ક્રોસ દ્વારા લખવામાં આવે છે અને ક્રોસ દ્વારા લખાય એટલે એનું એક નામ છે ઇટ્સ કોલ્ડ ક્રોસ પ્રોડક્ટ. ઓકે સો સદિશ ગુણાકાર છે એટલે એને ક્રોસ વડે દર્શાવ્યો છે અને સમજ એટલે જ એને એક બીજું નામ આપવામાં આવે ઇટ્સ કોલ્ડ ક્રોસ પ્રોડક્ટ. ઠીક છે. તો ધ્યાન રાખજો આ બાબત આપણે દરેકને સમજ પડવી જોઈએ. હવે અહીંથી આગળ વધીએ કે સર આ આવી રીતે તો છે પણ એને સમજવાનું કેવી રીતે, તેને વ્યાખ્યાયિત કરતી ઘટના આ મુજબની છે. સમજ્યા વાલા વિદ્યાર્થી મિત્ર. ઓકે તો સમજ એને જે વ્યાખ્યાયિત કરતી ઘટના છે સર તમને કમ્પ્લીટલી આઈડિયા આપે છે કે આ a ક્રોસ b એટલે શું તો કે ભાઈ કોને સદિશ ગુણાકાર કહેવાય. તો a ક્રોસ b એટલે a નું મૂલ્ય b નું મૂલ્ય ઇન્ટુ sin θ. ઇટ મીન્સ કે માન બેટા આ તરફ સદિશ a છે, આ તરફ સદિશ b છે, આ સદિશ a અને b ની વચ્ચે કઈ ખૂણો θ હશે તો a ડોટ b sin θ અને સાથે લખાશે n કેપ. આ n કેપ ને સર કહે છે કે જે આ દિશા છે કેવી રીતે મળે તો કે જે જમણા હાથમાં પાણી લેવું એવું નથી બેટા, જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર મળે છે. હવે તો કામ એ છે કે સર આ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ છે શું તો સર તમને પર્ટિક્યુલર એકદમ વ્યવસ્થિત બેટા સમજાવે છે વેમાં કે ભાઈ કઈ વેમાં ને સમજવાના છે. તો પહેલું આટલું સદિશ ગુણાકાર છે સમજી લો. હવે આપણે સમજવાના જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે. સમજ બેટા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ, છોડ અગત્યનો ટોપિક છે. સમજ સર સદિશ ગુણાકાર કેવી રીતે તો યાર એક શબ્દ વાપરો છે જમણા હાથનો સ્ક્રૂ. ઇટ મીન્સ સર મારે એક સ્ક્રૂ લેવાનો છે અને આ સ્ક્રૂને ડાબા હાથમાં નહીં સર આ સ્ક્રૂને જમણા હાથમાં પકડવાનો છે. તો સમજ કે સર એક સ્ક્રૂ છે એને જમણા હાથમાં પકડી લેવું બમ મારા બેટા આ આવી વાત નથી. ઘરે આવી સ્ક્રીનની અંદરથી બેટા સ્ક્રીનની અંદરથી સર ઘર આવશે તમને તમારા ઘરમાં બેટા દબોચી લેશે, દબોચીને તમે તમારા ઘરના ખૂણામાં લઈ જશે, ખૂણામાં લઈ ગયા પછી પપ્પાને બોલાવશે, પપ્પાને કહેશે ક્યાંય બેસો અને પપ્પાની સામે બેટા લાકડે તમને મારશે યાર.
સ્ક્રૂ લીધો જમણા હાથમાં, અહીં ચલ સમજો. સ્ક્રૂ બેટા જમણા હાથમાં લીધો એવું નથી. સ્ક્રૂની પ્રોપર્ટીઝ એવી છે બેટા, એના ઉપર થ્રેડ, એના ઉપર જે આટા હોય ને, સ્ક્રૂની ઉપર આટા બેટા, એ આટાની જે ડાયરેક્શન છે એ મુજબ એનો પ્રકાર પડે કે આ લેફ્ટ હેન્ડ સ્ક્રૂ છે, રાઈટ હેન્ડ સ્ક્રૂ છે. તો સમજજો બેટા, સ્ક્રૂને જમણા હાથમાં પકડો આ પ્રકારની વાત નથી. સ્ક્રૂની પ્રોપર્ટી એવી છે, એના થ્રેડ એવા છે જેને બે ભાગોમાં વેચે છે. કોઈ સ્ક્રૂના આટા બેટા આવી રીતે હોય, સમજ, અને કોઈ સ્ક્રૂના આટા બેટા આવી રીતે હોય. ઓહો સર આપણે તો ડાન્સ કરી લીયા, તો સમજ સરે ડાન્સ કરી લીધો બેટા, સરે ડાન્સ કરી લીધો. એકચ્યુઅલી ડાન્સ નથી, સ્ક્રૂના થ્રેડ અલગ અલગ ડાયરેક્શનમાં હોઈ શકે. તો જો સ્ક્રૂના થ્રેડ અલગ અલગ ડાયરેક્શનમાં છે, એ ડિસાઈડ કરે કે તમે જ્યારે સ્ક્રૂને ગોલ ફેરવશો ત્યારે સ્ક્રૂ અંદર જશે કે ત્યારે સ્ક્રૂ બહાર આવશે. એ ડિસાઈડ કરે કે સ્ક્રૂ અંદર જશે કે સ્ક્રૂ બહાર આવશે. તો સમજ બેટા, સમજ, જમણા હાથમાં સ્ક્રૂ છે એવું નથી. સ્ક્રૂ જે છે એની પ્રોપર્ટી એ મુજબ છે. ઠીક છે? તો સ્ક્રૂ કોઈ બી હાથમાં પકડો ચાલે. સ્ક્રૂની પ્રોપર્ટી એવી છે, જે માન કે આ રીતે ફેરવે તો અંદર જાય, તો આ રીતે ફેરવે તો બહાર આવે. સમજ, સ્ક્રૂની પ્રોપર્ટી એ રીતે છે કે આ રીતે ફેરવે તો અંદર જાય અને આ રીતે ફેરવે તો બહાર આવે. આ એક પ્રકારની પ્રોપર્ટી થઈ. બીજી પ્રોપર્ટી, આ રીતે ફેરવે ને તો બહાર આવે અને આ રીતે ફેરવે તો અંદર જાય. થઈ શકે થોડી આવી બાબત, સમજ પડે છે? તો એ વસ્તુને એ ધ્યાનમાં લેવાની છે. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે, મતલબ કે સ્ક્રૂ જમણા હાથમાં છે એવું નથી યાર, પણ આપણે એને સમજશું બહુ અલગ વેમાં. ખાલી સર આઈડિયા આપે છે, સમજ કે અહીંયા શું કહેવા માંગે છે. માન બે સરીસ માની લેવું, મારા વ્યાલા વિદ્યાર્થી મિત્રો, પ્યારા વિદ્યાર્થી મિત્રો, બેસ્ટીઝ, ડિયર ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, BFF, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર. ચલિયો સમજ કે સમજ યાર, આ એક છે શું, તો કે સર સરીસ. સમજ, આ કોણ છે, તો કે સર બીજો સરીસ. નામ આપી દઈએ બેટા, માન અને કહી દઈએ સરીસ A છે, માન અને કહી દઈએ સરીસ B છે. માન બેટા બે ની વચ્ચે ખૂણો થીટા છે અને મને એવું પૂછી લે છે વોટ ઇઝ A ક્રોસ B. મને એવું પૂછી લે છે વોટ ઇઝ A ક્રોસ B. સો મેં લખી શકીશ કે A નું મૂલ્ય B નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા પણ n કેપ. આ n કેપ એટલે કેવું બેટા, સમજ, આ n કેપ એટલે A ક્રોસ B, A ક્રોસ B ના સમતલ ને લંબ હશે. એટલે કે આનો આન્સર બેટા તમને લંબ મળશે. એટલે કે આ રીતે તમારી તરફ અથવા તો આ રીતે બેટા અંદરની તરફ. ઠીક છે? સમજ, મતલબ કે આમાં કાં તો અંદર હશે કાં તો બહાર હશે, પણ એને લંબ હશે. તો સર અંદર છે કે બહાર છે એવું કેવી રીતે ખબર પડે? તો સમજ, આ A B નું સમતલ એટલે આ સમગ્ર સ્ક્રીન જે તમે જોઈ રહ્યા છો, આ એનું સમતલ થઈ ગયું. તો હવે એ લોકો એવું કહે છે કે જો તમને A ક્રોસ B પૂછે તો એ લોકો એવું કહે છે કે આ જે સ્ક્રૂ છે જમણા હાથનો બેટા, એ જમણા હાથના સ્ક્રૂને તમારે યું લઈ જવાનો છે અને એ બાજુ લઈ ગયા પછી તમને જે તરફ ગુણાકાર કરવા કીધો છે, માન આ તરફ ગુણાકાર છે A ક્રોસ B, તો તમારે એ સ્ક્રૂને બેટા આ રીતે અંદર ઘુમાવવાનો છે. તો એકચ્યુઅલી આપણા સ્ક્રૂ એમ ઘુમાવ્યા તો અંદર જાય ના સર, અહીંયા સમજ ઉલટું થશે. આ રીતે ઘુમાવશો ને તો આ સ્ક્રૂ બેટા બહાર આવશે, આ સ્ક્રૂ બહાર આવશે. તો સ્ક્રૂ અંદર આ રીતે મૂકીને ઘુમાવવાથી જે બાજુ આવે અને કહેવાય બેટા શું, એના પરિણામી સદિશની દિશા. પર સર અમે એકચ્યુઅલમાં પુરવણીમાં સ્ક્રૂ લઈને જવાના, મતલબ કે એક્ઝામમાં સ્ક્રૂ લઈને જાવ, પુરવણી પર મૂકો, પછી આંટા મારો અને પુરવણીમાં કાણું પાડો, કાણું પડી ગયું તો અંદર, કાણું નહીં પડ્યું તો બહાર, હે ને? ચલો એવી રીતના સમજવાના. સમજવા માટે હવે આપણે એપ્લાય કરશું બેટા આપણા જમણા હાથનો નિયમ. समझ, આપણે એપ્લાય કરશું આપણા જમણા હાથનો નિયમ. ये हाथ नहीं है 2.5 किलो का. શું છે, સની દેવલ થોડી છે યાર. ચलिए गदर टू इंसान. चल अब समझता जाओ बेटा, सनी देवल નથી, સર સાવન સર છે યાર. ચલો સમજ, આ જે હાથ છે આની આંગળીઓ છે બેટા, આંગળીઓ વળી રહી છે, જો ચેક કર. તો આ જે હાથની આંગળીઓ વળી રહી છે ને તમારે સદિશ A થી સદિશ B તરફ ઘુમાવવાની છે. કેમ? સદિશ ગુણાકાર આ બાજુ છે, તો આ આંગળીઓ ઘુમાવતા મને ખબર પડે કે આંગળીઓ આ તરફ ઘૂમી ગઈ છે. તો મારો જે અંગૂઠો છે એ તમારી તરફ છે બેટા, મારો અંગૂઠો તમારી તરફ છે, હા કે ના? તો આ જે અંગૂઠો છે એ બહાર છે, એ બતાવે કે આના માટે સદિશ ગુણાકાર બહારની તરફ છે. પણ માન બેટા, માન યાર કાલે ઉઠીને તમને ઊંધું આપી દે છે, તમને એવું કહી દે છે, ફોર એક્ઝામ્પલ એવું કહી દે છે કે B ક્રોસ A, તો B ક્રોસ A નો મીનિંગ એવો થઈ જાય કે આ થયું A ક્રોસ B, આ થયું બેટા શું થયું? A ક્રોસ B થયું. તો માન કાલે ઉઠીને એમ આપી દે, તને કહેવાય B ક્રોસ A છે. તો B ક્રોસ A માટે, B ક્રોસ B નહીં બેટા, B ક્રોસ A માટે, તો B ક્રોસ A માટે મારી આંગળી એમ નીચે જાય. હવે આ હાથ આ જ લેવાનો, હાથ નથી બદલવાનો બેટા, હાથ નથી બદલવાનો, સમજ બેટા, હાથ આ જ રાખવાનો છે. આ હાથ માટે આંગળી એમ નહીં બેટા, આંગળી એમ વાળવાની છે. તો હવે આંગળી એમ વળી તો ચેક કર, અંગૂઠો અંદર ગયો, આંગળી એમ વળી તો ચેક કર, અંગૂઠો બેટા અંદર ગયો, અંદર થઈ ગઈ મારા માટે લંબરૂપે દિશા. આ થયો જમણા હાથનો નિયમ. તો આપણે સ્ક્રૂ દ્વારા નહીં સમજતા, આપણે માત્ર આપણા હાથ દ્વારા સમજવા પ્રયત્ન કરશું બેટા. હા કે ના, હા કે ના યાર? ચલ ટુ નાઇસ. ચલિए તો હવે તમે મને થોડું અહીંયા આઈડિયા આપો બેટા. સર તમને આઈડિયા આપે છે? નહીં સર, નહીં સરને તમે આઈડિયા આપો. માન બેટા પહેલો સદિશ છે, તો કે હા. માન બેટા બીજો સદિશ છે, તો કે હા. સર લખે છે આ A છે, સર લખે છે આ, ચલ છોડ A છોડ, સર લખે છે આ P છે, સર લખે છે આ P છે, સર લખે છે આ Q છે. તો સરને કેવું,
સરને કેવું ક્યુ ક્રોસ પી, આ ક્યુ ક્રોસ પી છે આના માટે જે પરિણામી સદિશ હશે, માન બેટા ક્યુ ક્રોસ પી નો પરિણામી સદિશ આર હોય તો તમારે કહેવાનું છે આર કાં હશે, આર કાં હશે લંબ રૂપે બેટા, હને ક્યુ ક્રોસ પી છે સમજ, તો ક્યુ ક્રોસ પી માટે આર કાં હશે તમારે સરને કહેવાનું છે કે લંબ રૂપે અંદર, અને કહેવાનું વિકલ્પ નંબર 1 અથવા કહેવાનું લંબ રૂપે બહાર, અને કહેવાનો વિકલ્પ નંબર 2. ઠીક છે, તો ચોઈસ કરો લંબ રૂપે અંદર હશે કે લંબ રૂપે બહાર હશે. આનો પર્ટિક્યુલર બેટા આન્સર તમે સાવંત સરને જણાવશો કમેન્ટની અંદર. ચલો જણાવો કે લંબ રૂપે અંદર હશે કે લંબ રૂપે બહાર હશે. રાઈટ, હોમવર્ક જણાવો આન્સર કોમેન્ટની અંદર. ઠીક છે, ચલિए આગળ વધીએ. સર અમને સમજ પડી ગઈ કે સદિશ ગુણાકાર કેવી રીતે છે. હવે આગળ વધવાના બેટા, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂઆત થઈ. હવે સવાલ થયો 2 માર્ક તરીકે કે ભાઈ સદિશ ગુણાકારના ગુણધર્મ સમજાવો. તો આ જે સદિશ ગુણાકારના ગુણધર્મ સમજાવો, વન્સ અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 માર્ક્સ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા 2 માર્ક્સ તરીકે પૂછી શકે છે કે સદિશ ગુણાકારના ગુણધર્મ શું છે. તો સર હવે અહીં સૌથી પહેલા લખીને બતાવે છે, સમજ. ગુણધર્મ નંબર 1 સર લખે છે બેટા ગુણધર્મ નંબર 1. તો ગુણધર્મ નંબર 1 છે કે જે સદિશ ગુણાકાર છે, આ સદિશ ગુણાકાર એ સમક્રમી નથી યાર, સમજ. સદિશ ગુણાકાર સમક્રમી નથી. સર આવું કેમ? તો સમજ, અદિશ ગુણાકાર સમક્રમી હતો, તમને થોડું યાદ આવે છે તો કે હા સર, પણ સદિશ ગુણાકાર સમક્રમી નથી. ઇટ મીન્સ જો સદિશ a ક્રોસ સદિશ b કરવામાં આવશે તો એનો જવાબ શું સદિશ b ક્રોસ સદિશ a જેવો જ મળશે? તો કે નહીં વિદ્યાર્થી, આવું નહીં મળશે. સર આવું કેમ નહીં મળે? કારણ કે સર સમજાવે છે કે જો a ક્રોસ b માં આંગળી આ તરફ છે તો દિશા બહાર હશે, અને જો b ક્રોસ a માં આંગળી આ તરફ છે તો દિશા ક્યાં હશે? અંદર હશે બેટા. તો બંને માટે વેલ્યુ ભલે સેમ આવશે પણ દિશાઓ પરસ્પર વિરુદ્ધ આવશે. તો સર અહીં જે તમને કહે છે સમજો, આવું કેમ છે? આવું એટલા માટે છે કારણ કે ખબર પડે બેટા કે આ બે સેમ નથી. કેમ? દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એના માટે આપણે લખી શકીએ કે ભાઈ જો તમે અહીં એવું સમજવા માંગો તો લખી શકો કે જે સદિશ a છે, ઓકે બેટા જો કેસરીથી લખીએ કે સર જે સદિશ a છે આ સદિશ a ક્રોસ સદિશ b એને ઇઝ ઇક્વલ ટુ લખવું તો ખબર પડે કે જે દિશા છે ને એ વિરુદ્ધ છે, એટલે કે માઇનસ સદિશ b ક્રોસ સદિશ a. આવું તમે લખી શકો છો. આનો મીનિંગ કે આવું લખ્યા તો કે કેમ લખ્યા? કારણ કે જે દિશા છે એ બંનેની દિશા બેટા પરસ્પર, બંનેની દિશા પરસ્પર કેવી છે? તો કે ભાઈ વિરુદ્ધ છે. અને એ જ વસ્તુને જો મૂલ્યમાં સમજવા માંગો તો લખી શકાય કે સદિશ a ક્રોસ સદિશ b બેટા આ લોકો માટે મૂલ્ય છે એ સમાન છે, એટલે કે મૂલ્ય આવી ગયું સદિશ b ક્રોસ સદિશ a નો. આનો મીનિંગ એવું થયું કે આ શું કહેવા માંગે છે? આ કહેવા માંગે છે વન્સ અગેન મૂલ્ય કેવું છે? સમાન છે. ઠીક છે, તો આ વસ્તુની કાળજી રાખવી કે દિશા કેમ વિરુદ્ધ છે. સર આશા રાખે કે તમે સમજી શક્યા હશો બેટા. ઓકે ચલિए, તો આ એક પોર્શન થઈ ગયો પ્રથમ કે સદિશ ગુણાકાર જે છે બેટા એ કેવો છે? તો કે સર સમક્રમી નથી. જ્યારે અમને એવું ખબર છે કે અદિશ ગુણાકાર એ તો સમક્રમી છે યાર. ઓકે હવે છે તો છે બેટા. ચલિए આગળ વધીએ. તો પ્રથમ વાત તમે સમજી ગયા છો, તો ત્યાર પછી આગળ નંબર 2 ને સમજવાની શરૂઆત કરીએ. બીજો નિયમ સમજ બેટા. બીજો નિયમ જે છે એ એવું કહે છે કે અહીં પરાવર્તન જે થાય ને બેટા, પરાવર્તન એટલે તો કે માને x જાય છે તો રિટર્ન આવે x ડેશમાં, y માં જાય તો રિટર્ન આવે y ડેશમાં, z માં જાય તો રિટર્ન આવે z ડેશમાં. તો પરાવર્તનના નિયમ માટે શું થાય છે તો સમજ યાર. પરાવર્તન માટે સર લખે છે પરાવર્તન માટે. તો પરાવર્તન માટેનો મીનિંગ શું છે? તેનો મીનિંગ એવો છે કે કોઈ વસ્તુ જતી હોય બેટા x માં, કોઈ વસ્તુ જતી હોય x માં તો એનો મીનિંગ કે રિપીટ ક્યાં થાય? માઇનસ x માં. કોઈ વસ્તુ જાય છે y માં તો માન બેટા રિપીટ ક્યાં થાય? માઇનસ y માં. અને કોઈ વસ્તુ જાય છે z માં તો રિપીટ ક્યાં થાય? માઇનસ z માં. આને કહેવાય પરાવર્તન. તો એ મુજબ જો આપણે પરાવર્તન ફોલો કરીએ, માન કે બેટા સદિશ a છે અને ક્રોસ સદિશ b છે, આના માટે પરાવર્તન લાગુ પાડવા ગઈએ એટલે તો કે a નું પરાવર્તન થઈને સદિશ a મળે પણ માઇનસ મળે, b નું પરાવર્તન થઈને સદિશ b મળે પણ એ પણ માઇનસ મળે, અને જો બેનો સદિશ ગુણાકાર કરીએ તો બેટા માઇનસ માઇનસ શું થઈ ગયું? તો કે પ્લસ. સો વન્સ અગેન વી ગોટ a ક્રોસ b. ફરી પાછું આપણને મળી ગયું કે a ક્રોસ b એટલે પરાવર્તનને બેટા અનુસરે છે કે ભાઈ પહેલા માટે જે છે આન્સર એવો જ આન્સર એના પરાવર્તિત માટે પણ છે બેટા. સર જે કહે છે સમજ પડે છે? ઠીક છે, તો આ થયો પરાવર્તન અંગેનો નિયમ. અને નંબર 3 જે છે એ ઈઝી છે, એ વિભાજન અંગેનો નિયમ છે. તો સર સમજાવે છે નંબર 3. નંબર 3 શું છે? તો કે જે વિભાજન છે
એ વિભાજનના નિયમને અનુસરે છે. તો સમજો કે વિભાજનના નિયમને અનુસરે ઇટ મીન્સ શું છે? તો સમજ બેટા, સદિશ A ક્રોસ ઇન બ્રેકેટ B પ્લસ C છે. તો સરવાળા ઉપર સદિશ ગુણાકારનું વિભાજન શક્ય છે, પણ કાળજી રાખવી કે ઉપરનો જે ક્રમનો નિયમ છે એ જળવાવો જોઈએ. સો અહીં લખી શકાય ધેટ્સ વાય સદિશ A ક્રોસ સદિશ B, વચ્ચે પ્લસ છે તો અહીં પ્લસ આવશે અને લખી શકાય કે સર સદિશ A શું હશે? તો કે સર ક્રોસ સદિશ C હશે. ધેટ્સ ઓલ. ઓકે, તો આ થઈ ગયા તમારા માટે ત્રણ પ્રથમ નિયમ કે જે સામાન્ય રીતે કોઈ બી વિદ્યાર્થી સમજી શકશે. અને જો વિદ્યાર્થી સામાન્ય રીતે સમજી શકશે તો સર માટે એ જ બેટા આનંદદાયી વાત પણ છે. ચલિए, સો વેરી ફર્સ્ટ તમે આરામથી સમજી ગયા છો. જે સેકન્ડ છે એ પણ તમે આરામથી સમજી જશો યાર. હા સર, પરાવર્તનના નિયમને અનુસારે, તમે ટેન્શન નહીં લો, અમને સમજ પડી ગયો. અને પરાવર્તનના નિયમને અનુસારે એ રીતે જ અમને છેલ્લે ખબર પડે સર કે જે વિભાજન છે ને એ વિભાજનના નિયમને પણ શું કરે છે? અનુસરે છે. ચલિए, તો જો તમે પ્રોપર સમજી ગયા છો તો સર શું કહેવા માંગે છે કે કોમેન્ટ બોક્સમાં શું હોવું જોઈએ? બોલ હા કે બોલ ના બેટા. ચલિए, તો સર જે કહેવા માંગે છે કોમેન્ટ બોક્સમાં હોવું જોઈએ યસ સર, અમે ક્યારેય ના ભૂલીશું, અમે ક્યારેય ના ભૂલીશું, અમે ક્યારેય ના ભૂલીશું. ચલિए બેટા, તો સર આશા રાખે છે કે ત્રણ નિયમ છે તમને એકદમ પ્રોપર વેમાં સમજ પડી ગયા હશે. અરે સર સમજ પડી ગયા એકદમ પ્રોપર વેમાં. હવે અહીંથી આપણે આગળ વધીશું. ચલો બેટા, અહીંયાથી હવે આપણે આગળ વધવાના છે. શરૂઆત કરતા ગયા આગળ શું છે? તો સર ઓહો ભાઈ રૂકો 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 રૂકો, ये क्या आ गया? रुको भाई रुको, ये क्या आ गया? चलिए, હજુ તો નિયમ બાકી છે ને, કન્ટિન્યુ કરતા ગયા. નેક્સ્ટ આના પછીના જે નિયમ છે એને સમજ્યા. નિયમ નંબર કેટલા પતી ગયા? 3 પતી ગયા. અગત્યની વસ્તુ શરૂઆત થાય છે નિયમ નંબર 4. સમજો, નિયમ નંબર 4 એ છે કે જો બે સદિશો સમાંતર હોય, તો જ્યારે બે સદિશ સમાંતર હોય ઇટ મીન્સ ખબર પડે કે જે બાજુ પહેલો સદિશ છે બેટા એ તરફ જ બીજો સદિશ છે. તો આનો મીનિંગ એવું થયો કે આ બે સદિશોની વચ્ચે જે ખૂણો છે કેટલો છે? 0 છે. અને જો સર આ રીતની વાત કરવામાં આવે તો અમે સમજી શકીએ કે સદિશ A ક્રોસ B નું મૂલ્ય જો લખવામાં આવે તો ખબર પડે કે AB ઇન્ટુ સાઇન 0 અને n કેપ હશે. પણ સાઇન 0 નો આન્સર 0 છે, તેથી ધ્યાન રાખવું કે બે સદિશોનો સદિશ ગુણાકાર સમાંતર હશે તો 0 થશે. બે સદિશોનો સદિશ ગુણાકાર જો સમાંતર હોય તો કેટલો થાય છે? 0 થાય છે. અને ધ્યાન રાખવું કે આ જે જવાબ છે ને બેટા એ લઘુત્તમ મૂલ્ય છે. કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. ચલિए, એના આધારે આપણે એક નાની વસ્તુ બતાવી શકીએ. સમજ, એના આધારે આપણે એક નાની વસ્તુ ઉદાહરણમાં બતાવી શકીએ કે માન બેટા કદાચ એવું પૂછી લઈ કે સદિશ A ક્રોસ સદિશ A છે, તો આનો જવાબ શું થાય? આનો જવાબ થાય 0. આનો જવાબ શું થશે? 0 સદિશ થશે. સર આવું કેમ? બીકોઝ જે સદિશ છે એ પોતાને તો સમાંતર જ હોય ને. સદિશ A એનો જ ગુણાકાર એની સાથે, તે પોતાને સમાંતર છે જ, તો એનો જવાબ એની સાથે આન્સર કેટલો? 0. તો સર આના પરથી એકમ સદિશ વિશે પણ કહી શકશે, પણ સર અલગ રીતે લખે છે. ચલિए, પહેલી વાત પૂરી થઈ, બીજી વાત પર આવી ગયા. સમજ, બીજી વાત શું છે? તો કે ભાઈ નંબર 5 સર બે સદિશ સમાંતર. હવે લઈ લઈએ કે જો બે સદિશ કેવા હશે? તો કે જો બે સદિશ બેટા લંબ હોય, તો જો બે સદિશ લંબ હોય ઇટ મીન્સ માન બેટા આ સદિશ A છે, ઓહો સર સમજ ભાઈ, માન બેટા આ સદિશ B છે, અહીંયા જે એંગલ બને છે તો એંગલ between vector A and vector B is 90. So if the angle between A and B is 90, then we can say what is the cross product of A cross B? So the cross product of A cross B, which we can write down AB into sin 90 into n cap. So finally we know that the value of sin 90 is 1. So we can say the final answer is A dot B, and the value of sin 90 is 1. So the given answer is maximum value. સર શું બેટા સમજ? ખૂણો 90 છે, ખૂણો 90 છે તો સાઈન 90 કેટલા છે? તો કે સર 1 છે. અને સાઈન 90 નો જવાબ 1 હોય કેવો છે? 1 હોવો એ મહત્તમ જવાબ છે. તો લખી શકાય કે આ જે જવાબ છે બેટા એ તમને ઓહો રૂક n કેપ, આ જે જવાબ છે એ કેવો છે? મહત્તમ જવાબ છે. ઠીક છે, તો સર આશા રાખે છે કે તમને આ બાબત સમજ પડી હશે. અને આના દ્વારા સર જે આગળ સમજાવે છે, સમજો બેટા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા માટે એન્ટર થઈ રહી છે એ શું છે? એ જે બાબત છે એ છે એકમ સદિશ માટે. તો સમજ, નંબર 6 જે છે એ ઇમ્પોર્ટન્ટ બાબત છે એકમ સદિશ માટે. તો સર લખી શકે કે એકમ સદિશ માટે શું પ્રકારનો સંબંધ બને છે? તો એકમ સદિશ માટે સમજ કે ભાઈ જો સમાંતર છે એટલે કે એક I છે અને બીજો બી I જ છે, નો સદિશ ગુણાકાર 0. જો એક J છે અને બીજો પણ J છે એટલે કે y માં છે તો જવાબ 0. જો એક K છે અને બીજો બી K છે તો બંને Z માં જવાબ કેટલો? 0.
याद कर अदिश गुणाकार, अदिश गुणाकार में आई डॉट आई जे डॉट जे के डॉट के नो जवाब 1 હતો. ठीक है परम विद्यार्थी मित्र, डियर फ्रेंड, बेस्टीज, बीएफएफ, बेस्ट फ्रेंड फॉरएवर, व्हाटएवर यू आर गोइंग टू से मी टुडे. चल समझ. हाँ सर अમને સમજ પડી ગઈ क्या રીતનું છે. હવે સમજ કે આમાં અલગ અલગ હોય તો શું થાય, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો સમજ અલગ અલગ હોય, લાઈક સપોઝ કે એક આઈ છે અને એક જે છે. તો આઈ ક્રોસ જે નો મીનિંગ શું, તો કે સર આનો મીનિંગ કે બંને લંબ છે, બીકોઝ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. સમજ બેટા, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ કહી શકાય ને, કહી શકાય ને કે આ કોણ છે, તો કે સર આ આઈ કેપ એક્સ અક્ષમાં અને આ છે જે કેપ વાય અક્ષમાં. તો સમજ યાર, આઈ ક્રોસ જે માટે મૂલ્ય મૂક, આઈ નું મૂલ્ય 1, જે નું મૂલ્ય 1 અને ખૂણો બી 90 છે તો મૂલ્ય 1, તો જવાબ તો 1 આવવાનો. પણ જવાબ 1 આવવાનો પણ કઈ દિશામાં આવવાનો, આઈ ક્રોસ જે, આઈ થી જે બાજુ આંગળી ફેરો બેટા, આઈ થી જે બાજુ આંગળી ફરે આ તરફ બહાર આવે બેટા. તો આઈ થી જે તરફ ફરેલી આંગળી બહાર, માન આપણે ઉધારી લઈએ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, માન બેટા એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, તો તમારા તરફ આ ઝેડ અક્ષ છે, તમારા તરફ ઝેડ અક્ષ છે, એક્સ અક્ષ પ્લસ વાય અક્ષ પ્લસ ઝેડ અક્ષ પ્લસ એક્સ અક્ષ પ્લસ વાય અક્ષ પ્લસ ઝેડ અક્ષ પ્લસ. તો સમજ અહીંયા આનો જે જવાબ આઈ ક્રોસ જે થયો ને એ ઝેડ અક્ષમાં આવ્યો. સો વી કેન સે કે કેપ, સો વી કેન સે કે કેપ. ઇફ વી રાઇટ ડાઉન ધ જે કેપ ક્રોસ કે કેપ, સો ધ ફાઇનલ આન્સર ઇઝ આઈ કેપ. કેમ, જે ક્રોસ આઈ ને લંબ કોણ હશે, જે ક્રોસ કે ને લંબ કોણ કરશે, આઈ. પણ માન આપણે એવું લખીએ કે કે ક્રોસ શું આઈ, ઇન લાઈન જવાનું છે બેટા, કે ક્રોસ આઈ, તો જવાબ શું આવશે જી. ઠીક છે, ઇન લાઈન જાઓ. પણ માનો સર આની દિશા અલ્ટરનેટ કરી દે, સમજ બેટા, અનાજ માટે દિશાઓને અલ્ટરનેટ કરીને જો લખવામાં આવે તો સમજ અહીં એવું મળે સર કે કદાચ દિશા ઉલટાવી દે અને જે ક્રોસ આઈ લખીએ, તો તમે કીધું ને કે જ્યારે દિશા ઉલટાઈ જાય તો વિરુદ્ધ દિશા આવે. જો આઈ ક્રોસ જે આ બાજુ છે તો જે ક્રોસ આઈ અંદર હશે, આઈ ક્રોસ કે આ બાજુ છે, જે ક્રોસ આઈ અંદર હશે, તો આની દિશા ઉલટાઈ જાય મતલબ કે અહીંયા જવાબ માઇનસ કે કેપ આવે. સિમિલર સમજ આના માટે શું થઈ જશે, સો કે કેપ ક્રોસ જે કેપ છે તો સર જવાબ માઇનસ આઈ કેપ આવશે. અને ફાઇનલી સમજ કે આના માટે શું થાય, તો કે આઈ ક્રોસ કે છે તો સર જવાબ જે છે એ માઇનસ જે કેપ આવશે. તો સર હવે આ બધું અમે કેવી રીતે યાદ રાખીએ, સર આ બધું અમે કેવી રીતે યાદ રાખીએ, સર બતાવે છે કે આ કેવી રીતે યાદ રાખવાનું છે. એના માટે એક નાની પેટર્ન છે, મગજમાં ફિટ કરી લે. ચલ કેટલા નિયમ, ઓકે એક મિનિટ થોભી જા, પહેલા આટલી વસ્તુ સમજી લે. આ જે તમારા માટે થયો એના માટે સર આ બાજુ આપે છે એક નાની પેટર્ન. તો સમજ આ પેટર્ન શું છે એને સમજવાની શરૂઆત કરી દઈએ. ચલિए પેટર્ન સર સમજાવે છે કે મારા પરમ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ધ્યાન રાખો, આઈ જે કે મતલબ કે જો આ રીતે ચક્કરડું ફરી રહ્યું છે તો આન્સર પ્લસ આવશે. ઓકે, અને એ જ રીતે આઈ જે કે, પણ ચક્કરડું આ રીતે નથી ફરતું બેટા, ચક્કરડું ઊંધું ફરે છે તો જવાબ માઇનસ આવશે. થઈ ગયું મગજમાં ફિટ, ચેક કર. આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે ચક્કરડું સીધી દિશામાં છે તો જવાબ પ્લસ, પણ આઈ ક્રોસ જે, હા આઈ ક્રોસ જે બેટા સમજ, આઈ ક્રોસ જે તો તમે એમ ગયા ચક્કરડું એમ છે, તમે ચક્કરડાની દિશામાં ગયા તો જવાબ પ્લસ, પણ તમે ચક્કરડાની વિરુદ્ધમાં ગયા તો જવાબ કેવો માઇનસ. તો ચક્કરડાની દિશામાં છો, ચક્કરડાની દિશામાં છો બેટા તો તમારા માટે આન્સર કેવો પ્લસ, અને એની વિરુદ્ધમાં છો તો આન્સર કેવો માઇનસ. હોપ સો હવે આ તમારા માટે યાદ રાખવું અતિ સિમ્પલ બાબત હશે. ચલો તો થઈ ગઈ તમારા માટે 6 સુધીની લાક્ષણિકતાઓ. આગળ વધ્યા સર હજુ કઈ છે ખરી, અરે બેટા છે ને. હવે આ ઇમ્પોર્ટન્ટ, માન તમે લાક્ષણિકતામાં એડ કરો કે નહીં કરો, કાર્ટેશિય ઘટકો માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાક્ષણિકતા નંબર 7 પણ ખુદની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે કાર્ટેશિય યામો માટે. સમજ બેટા કે કાર્ટેશિય યામ માટે તમે શું લખી શકો. તો માનો હવે તમને બે સદિશ આપી દેવામાં આવે કે ભાઈ સદિશ એ છે, ઓકે સર માની લો કે એના ઘટકો છે ax છે, ay છે અને az છે. અને ત્યાર પછી તમને એવું કહી દેવામાં આવે કે સાથે સાથે સદિશ b છે અને લખવામાં આવે છે કે b ના કંઈક ઘટક છે. માન બેટા કોણ છે, તો કે bx છે, by છે અને સર bz છે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ બે સદિશો માટે જો સદિશ ગુણાકાર કરવામાં આવે, માન બેટા તમને એવું કહી દીધું છે કે a ક્રોસ b કરો તો તમે જવાબ કેવી રીતે લખી શકશો. a ક્રોસ b માટે સર સમજાવે છે શું કરવાનું છે. સમજો બેટા a ક્રોસ b માટે અહીંથી એક અલગ પ્રકારની શરૂઆત થાય છે. આ ઘટના મેથ્સના વિદ્યાર્થીઓ ભણે છે નિશ્ચાયક ડિટર્મિનન્ટ તરીકે. તો આપણે સંપૂર્ણ નિશ્ચાયક ભણવા નથી જવાનું મારા પ્યારા બાયોના વિદ્યાર્થીઓ. આપણે માત્ર કામની વસ્તુ જે મેથ્સમાં અહીંયા છે એ સર તમને બતાવે છે કે આનો સદિશ ગુણાકાર એ નિશ્ચાયક દ્વારા સોલ્વ થાય. અને મોટો માનાંક જનરલી કોઈ ઉચ્ચાર કરતું હોય તો કરે કે નહીં કરે ઇટ્સ ઓકે બેટા, કરે કે નહીં કરે ઇટ્સ ઓકે. તમે સમજો ઇટ્સ કોલ્ડ નિશ્ચાયક. સર ને ગુજરાતીમાં બોલતા આવડે નહીં આવડે ખબર નહીં બેટા, ઇટ્સ કોલ્ડ નિશ્ચાયક. ઠીક છે સમજ. હવે આમાં ચોક કાં હોય ખબર નહીં, છોડ નહીં યાર, સાહેબને ગુજરાતી આવડતું છે નથી, આવી ગયા ભણાવવા માટે.
चल समझ, सर ने गुजराती नहीं आवड़તું અહીં મારા બર્ગર જેવા વિદ્યાર્થી હે ને, ચાલ સમજ ઠીક છે, તો નિશ્ચાયક છે સમજ, નિશ્ચાયક ઠીક છે, અથવા કોલાય અથવા ઇટ્સ કોલ્ડ ડિટર્મિનન્ટ ઠીક છે, ડિટર્મિનન્ટ. તો ભાઈ એને નામને સાઈડ ઉપર રાખો, તમે સમજતા જાઓ કે આમાં કરવાનું શું છે. તો સૌથી પહેલા તમારે અહીં લખવાનું છે આઈ કેપ જે કેપ કે કેપ. આઈ કેપ જે કેપ કે કેપ લખ્યા પછી શું કરવાનું છે તો કે જે પહેલો છે એના ઘટક લખવાના. સો ઇટ મીન્સ અહીંયા આવશે ax bx અને ઓહો ax bx નહીં સર, ay by અને az. પછી જે છે એના ઘટક પછી લખો તો bx આવશે, by આવશે અને શું આવશે, bz આવશે. હવે આનો આન્સર કેવી રીતે લાવો બેટા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો સર આના માટે લઈ છે કે એક ઉદાહરણ તરીકે સપોઝ સર લઈ છે તમારા માટે એક ઉદાહરણ. માન બેટા ઉદાહરણ લઈ લઈએ કે સદિશ એ બરાબર શું છે, માન કંઈક ને કંઈક તો લઈ લે ને, કંઈક તો લેવું પડશે. તો માન સર લઈ છે 7 6 5 અને સર લઈ છે સદિશ બી બરાબર શું છે, તો માન સર લઈ છે બેટા કે 3 2 1 ઠીક છે. તો સર અત્યારે તમારી સામે એક સદિશ છે લઈ લીધું છે કે 7 6 5 છે અને 3 2 1 છે. માનો હવે આપણને અહીંથી કામ આપવામાં આવે, અહીંયાથી જે કામ આપવામાં આવે સમજ બે પ્રકારના કામ આપવામાં આવશે. નંબર 1 કામ હશે કયો ગુણાકાર, તો કે માનો કોઈ તમને પૂછે અદિશ ગુણાકાર, તો અદિશ ગુણાકાર તો હલવો છે બેટા, અદિશ ગુણાકાર તો હલવો છે, એમાં કંઈ કરવાનું હોતું નથી. સર લખે છે સદિશ a ડોટ b, વોટ ઇઝ મીનિંગ a ડોટ b, x નો ગુણાકાર x માં, y નો ગુણાકાર y માં, z નો ગુણાકાર z માં. બોલ હા કે ના મારા વાલા વિદ્યાર્થી મિત્ર, ચલા બસ સમજ. સર x નો ગુણાકાર x માં 7 તલી કેટલા થાય 21, 2 9 6 2 કેટલા થાય સર 12, 5 1 કેટલા થાય 5 સર. સો 21 ને 12 કેટલા થઈ જાય 33, 33 માં 5 આવે બેટા 38. બોલ હા કે બોલ. આટલો સિમ્પલ છે અદિશ ગુણાકાર, આટલો સિમ્પલ છે અદિશ ગુણાકાર. નાઉ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ હાઉ ટુ કમ્પ્લીટ ધ ક્રોસ પ્રોડક્ટ, હાઉ ટુ કમ્પ્લીટ ધ ક્રોસ પ્રોડક્ટ. સો સર હવે સમજાવે છે કે સદિશ ગુણાકાર કેવી રીતે કરવાનો. તો માટે આના માટે હવે સમજ બેટા કયો ગુણાકાર, સદિશ ગુણાકાર. તો આ જે સદિશ ગુણાકાર છે સર આઈડિયા આપે છે that value of a cross b, how to find out, just take one determinant first. સૌથી પહેલા એક નિશ્ચાયક તમે લઈ લો, જમણા હાથમાં બેટા તમે ચમચી પકડી લેવાની, એમાં પાણી લઈ લો, ત્યાર પછી જે પાણી છે અનુક્રમે ગોઠવતા જાઓ આઈ જે કે. ઓકે સર સમજ પડી ગઈ. ચલો આઈ કેપ જે કેપ કે કેપ લખાઈ ગયા પછી આ જે ચમચી છે એને તમારા હાથમાંથી બેટા પાણીને નીચે મૂકી દેવ, મતલબ કે અહીંયા આપેલા ઘટકોને તમે લખતા જાઓ. જે ઘટકો છે એ છે 7 6 અને 5 સર. સૌથી પહેલા સદિશ a ના ઘટક લખાઈ જાય, ત્યાર પછી સદિશ b ના ઘટકોને લખવાનું છે. તો સદિશ b ના ઘટકોને જમણા હાથમાં પકડેલી પેન દ્વારા તમે અનુક્રમે આ મુજબ નીચે મૂકતા જાઓ. 3 2 અને 1 લખવામાં આવેલા છે. સર આશા રાખે છે કે તમને અહીં સુધીની બાબત સમજ પડી ગઈ હશે. ઠીક છે, કથા કરવા હોય તો ઘરે બોલાવી શકો છો. સમજ બેટા આટલું થઈ ગયા પછી હવે થોડું સિરિયસ બની ગયા. સર હવે કરવાનું શું છે થોડું શાંતિથી સમજાવું. તો તમે સર્વ વિદ્યાર્થીઓ સૌથી પહેલા લખશો આઈ કેપ. હવે આઈ જે રો અને કોલમમાં છે, જે રો અને કોલમમાં છે એ રો અને કોલમને છોડીને ચેક કર બેટા એક આવો એક નાનો બ્રેકેટ બને છે. ઓકે હા સર, ઓકે હા સર, એક આવો નાનો બ્રેકેટ બને છે. આ આઈ માટે જે છે બેટા, આ આઈ માટે જે અને આ જે એટલે કે રો અને કોલમ છોડી દો તો બન્યું. હા હવે એમાં જે બન્યું ને એમાં 6 એકા 6 અને 5 દુ 10. સર શું કહે છે સમજ પડી ને, આઈ વાળી રો અને કોલમ છોડી દેવ, 6 એકા 6 અને 5 દુ કેટલા થયા 10. તો બસ એ જ વસ્તુ આપણે લખવાની છે. તો સર તમને સમજાવે છે કે 6 એકા કેટલા છે 6 અને 5 દુ કેટલા છે બેટા 10. ધેટ્સ ઓલ. આ થઈ ગયું આઈ માટે. પછી આવે જે પણ એને લખવાનો છે માઇનસ, સો ઇટ્સ માઇનસ જે. સો વન્સ અગેન બેટા માઇનસ જે માટે શું થાય તો એના રો અને એના કોલમ છોડી દે, 7 એકા 7 માઇનસ 5 તલી 15. ઓકે સમજી ગયા. અને એ રીતે બેટા હવે કે કેપ પ્લસ લેવાનો, આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ અગેન પ્લસ. સો જે કે કેપ છે ચેક કર બેટા, એના માટે તમને આવું કંઈક બોક્સ મળે તો કે હા સર આ બોક્સ મળી ગયો. આ જે બોક્સ મળી ગયો એમાં ચેક કર 7 2 14, इसको બોલો પીછે જાય. તો 7 2 14 અને 6 તલી 18 છે. તો આપણે લખીશું કે એ બોક્સની અંદર કે જે જવાબ છે એમાં 7 2 કેટલા છે 14 છે અને ઓછા 7 2 14 છે હા, અને ઓછા 6 તલી 18 છે. તો આ રીતે કરવાથી જે આન્સર પ્રાપ્ત થાય છે 10 માંથી 6 જાય તો -4 આઈ કેપ, 15 માંથી 7 જાય તો -8 માઇનસ માઇનસ +8 જે કેપ, એન્ડ 18 માંથી 14 જાય તો -4 કે કેપ. આ થયો બેટા તમારો આન્સર, આ થયો તમારો આન્સર. તો સર તમને આઈડિયા આપે છે કે છેલ્લો એક ગુણધર્મ કયો છે અને એ ગુણધર્મના આધારે દાખલા કેવી રીતે કરવાના, અદિશ ગુણાકાર કેવી રીતે, એની પણ સંપૂર્ણ માહિતી સરે તમને સમજાવી બેટા. ઠીક છે, હવે આપણે જોઈએ એમસીક્યુ શું છે. હવે અહીંયા સમજ બેટા એમસીક્યુ શું છે, બહુ સિમ્પલ બાબત છે, અતિ સિમ્પલ બાબત છે. સદિશ a બરાબર 4, સદિશ b નું મૂલ્ય બરાબર 2.5, a ડોટ b બરાબર 8 આપવામાં આવેલું છે. તો આને સમજ, a નું મૂલ્ય, b નું મૂલ્ય અને a ડોટ b નું મૂલ્ય આપેલું છે.
તથા એ અને બી વચ્ચેનો ખૂણો લઘુકોણ છે. એટલે અહીંયા કીધું, અહીંયા એ બાબત કીધી બેટા, માન કે કદાચ આ સદિશ એ છે અને માન બેટા આ સદિશ બી છે, તો આ લોકોની વચ્ચે જે ખૂણો છે એ લઘુકોણ છે. ઓકે સર, કોઈ ના નથી. આ એ નું મૂલ્ય છે, આ બી નું મૂલ્ય છે. હવે એવું કીધું કે જો લઘુકોણ હોય તો તમે a ક્રોસ b નું મૂલ્ય કેટલું છે ફાઇન્ડ આઉટ કરો. શું કીધું? a ક્રોસ b નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરો. તો સૌથી પહેલા સમજ સર શું કહે છે બેટા. આ a ક્રોસ b માટે જે આપવામાં આવેલી વસ્તુ છે એ કઈ છે? તો સર અહીંયા અદિશ ગુણાકાર 8 કીધો છે, તો સર લખે છે a ડોટ b, a ડોટ b ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય, b નું મૂલ્ય અને કયા થીટા? cos થીટા. અને જે પૂછેલું છે એ a ક્રોસ b છે, તો સર લખે છે કે a ક્રોસ b. સમજ, a ક્રોસ b નું મૂલ્ય એટલે દિશા નથી લખવાની, તો ખાલી મૂલ્ય એટલે a નું મૂલ્ય, b નું મૂલ્ય, પણ સદિશ ગુણાકાર થીટા કયા આવે? તો કે સર sin થીટા આવે. બોલ હા કે બોલા બેટા? હવે સમજ, મને અહીંયા a ક્રોસ b શોધવું હોય તો a ની વેલ્યુ તો ખબર છે સર, આપવામાં આવેલી છે, કેટલી છે? 4. b ની વેલ્યુ સર ખબર છે, આપવામાં આવેલી છે 2.5. તો જો મને sin થીટા મળી જાય તો બોલ જવાબ મળે કે નહીં મળે? હવે સમજ, અહીંયા આપણે લખીએ આ a ડોટ b માં જો વેલ્યુ પુટ ડાઉન કરવાની શરૂઆત કરીએ તો a ડોટ b ની વેલ્યુ 8 છે, a નું મૂલ્ય 4 છે, b નું મૂલ્ય 2.5 છે અને સાથે cos થીટા નો આન્સર ખબર નથી. તો માટે ખબર પડે કે cos થીટા બરાબર શું લખાય? તો કે સર આ 8 અને 4 ગુણ્યા અઢી કરવાથી 10 આવે એ જાય નીચે. તો આ થયું 8 ના છેદમાં 10. શું લખી શકાય? 4 ના છેદમાં 5. તો કે હા સર. અને માન સર એ પ્રમાણે cos થીટા નો એક ટ્રાયેંગલ બનાવે છે કે અહીંયા થીટા હોય, કીધું છે ને કે લઘુકોણ છે, સો ડુ નોટ વરી, તમે લઈ શકશો. ગુરુકોણ હોય તો જ પ્રોબ્લેમ. કેમ? તો કાટકોણ ત્રિકોણની સંભાવના નહીં હોય યાર. સમજ પડે ને? જ્યારે કોઈ ખૂણો ગુરુકોણ હોય તો કાટકોણ ત્રિકોણ બની નહીં શકે, એટલા માટે મેન્શન કર્યું છે કે આ લઘુકોણ છે. અધરવાઇઝ કોઈ આ દાખલા ઉપર ઓબ્જેક્શન ઉઠાવી શકે બેટા. ચલ, તો થીટાનો મીનિંગ સમજ, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો સર અમને સમજ પડી જાય, અમને સમજ પડી જાય કે આના માટે જે પાસેની બાજુ છે 4 છે અને આનો જે કર્ણ છે 5 છે, તો ડેફિનેટલી ત્રિપુટી પ્રમાણે 3 હોવું જોઈએ. અને જો ત્રિપુટી પ્રમાણે 3 હોય તો અમને ખબર પડે કે જો sin થીટા લખવામાં આવે તો sin થીટાનો મીનિંગ છે સામેની બાજુના છેદમાં કર્ણ. સો અમે લખી શકીએ 3 ના છેદમાં 5. અને જો sin ની કિંમત બેટા 3 ના છેદમાં 5 મળી ગઈ તો સમજવાની શરૂઆત કર. 4 ગુણ્યા અઢી કરવાથી જવાબ આવશે 10 ગુણ્યા 3 ના છેદમાં 5, 10 સલી 30 ભાગ્યા 5, જવાબ આવી જાય 6. એન્ડ વી કેન સે what is the final answer is option number 1. The right answer is 6. ઓપ્શન નંબર 1 યાર. ઠીક છે, સમજી ગયા? હા કે ના? છે ને ઈઝી વસ્તુ? તો જો પ્રોપર સમજ્યા છો તો ડેફિનેટલી વસ્તુ તમને બેટા આવડી જશે એવી સરની શુભકામનાઓ તમારી સાથે છે. ચલિए હવે અહીંથી આગળ વધીએ. સર શું કીધું છે હવે અહીંયા આગળના એમસીક્યુ માં સમજ. એક એવી વાત કરી છે કે સદિશ a બરાબર કંઈક આવું છે અને સદિશ b બરાબર કંઈક આવું છે. ઓકે સર, ચલિए બંનેનો લંબ એટલે કે બંનેને લંબ બેટા, ચલ સમજ, તો બંનેને લંબ હોય એવો તમારે એકમ સદિશ શોધવાનો છે. હવે પહેલા ક્વેશ્ચન ને સમજ બહુ શાંતિથી. માન એક સદિશ a છે તો કે હા સર, માન એક સદિશ b છે તો કે હા સર. આ બંને બેટા, આ જે બંને છે, આ જે બંને છે, આ બંનેને લંબ એટલે કોણ? આ તરફ. તો એક છે i કેપ, એક છે j કેપ, એક છે i કેપ, એક છે j કેપ, તો બંનેને લંબ આવે કોણ? k કેપ. બંનેને લંબ આવે કોણ બેટા? k કેપ. નમસ્કાર આપ સર્વને બેટા. તો સમજ, આ k કેપ મને બંનેને લંબ કેવી રીતે મળે? યાદ કર, સદિશ ગુણાકાર એક તો કહે છે, સદિશ ગુણાકાર એક એવું કહે છે કે i ક્રોસ j, કોઈ i માં છે કોઈ j માં છે, તો બંનેનો ગુણાકાર બંનેને લંબ k કેપ માં હશે. બોલ હા, બોલ હા બેટા, સમજ પડે છે ને? ચાલ ખુદને અંદર મનમાં ને મનમાં હા કે હા સર સમજ પડી. તો ભાઈ પહેલા એ સમજ, ભાઈ પહેલા એ સમજ કે જો લંબ છે એ શોધવું હોય તો મારે આ બંનેનો કયો ગુણાકાર કરવો પડે? સદિશ ગુણાકાર. આ સદિશ ગુણાકાર કરવાથી, સદિશ સદિશ ની તમારી હાથે કઈ બી લખાઈ જાય છે, તો આ સદિશ ગુણાકાર કરવાથી મને પ્રાપ્ત થશે બંનેને લંબ એવો કોઈ એકમ સદિશ નહીં, કોઈ સદિશ. એના માટે પછી મેં શોધા એકમ સદિશ. સર એકવાર ખાલી આઈડિયા આપી દે છે કે એકમ સદિશ એટલે શું? તો એવું હતું બેટા કે સદિશના છેદમાં સદિશનું શું હતું? મૂલ્ય હતું. ઠીક છે, બધી વાતો રિપીટ થશે, શાંતિથી સમજવામાં ધ્યાન આપતા ગઈએ. ચલી બેટા, સર સૌથી પહેલા શોધે છે લંબ હોય તો માનો સદિશ c, એનો મીનિંગ a ક્રોસ b છે. ઇટ મીન્સ તમે એવું કહી શકો કે જે સદિશ c હશે ને બેટા એ લંબ હશે. કોને લંબ હશે? તો કે a અને b ના સમતલ્ય. જે સદિશ c છે એ લંબ હશે બેટા કોને? a અને b ના સમતલ્ય. ઠીક છે? એવી રીતે લખાય, સોરી સર ભૂલ કરી છે. ચલો ગુજરાતીમાં લખે, આનો મીનિંગ તો સેમ થઈ જાય. c a ક્રોસ b, a ક્રોસ b ની a અને b ને લંબ છે. સદિશ c a, સદિશ a અને સદિશ b ને કેવા છે? લંબ છે. અને મળે કેવી રીતે? જો સદિશ ગુણાકાર કરે તો મળે સર
चलिए शुरुआत करता गया सदिश गुणाकारना आंसરની સરે પ્રેક્ટિસ કરાવી છે. સો સદિશ સી બરાબર સૌથી પહેલા માનાંક લેવામાં આવે, એમાં આઈ જે કેપ લખવામાં આવે. સર પછી પહેલા એ ના ઘટકો લખી દેવો. હવે એમાં પાછી આઈ નહીં લખવાનો, ખાલી મૂલ્ય 2 3 1. પછી બી માટે આઈ કેપ છે એટલે એક વાર, જે કેપ છે એટલે ઓછા એક વાર, કે કેપ છે તો એક વાર. ઈઝી છે, ઈઝી છે, સમજવામાં ઈઝી છે. ચલિए માટે સર લખી શકે કે સી ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા આઈ કેપ લખો. હા સર, એના રો અને કોલમ છોડી દેવો. 3 એકા 3 છે, ઓછા 1 એકા 1 પણ ઓછા એટલે ઓછા ઓછા વત્તા માઇનસ જે કેપ. સમજ, એના રો અને કોલમ છોડી દેવો. 2 એકા 2 ઓછા 1 એકા 1. નાઈસ સર, સમજ પડી. અને પ્લસ પછી છે કે કેપ બેટા, તો કે કેપ માટે રો અને કોલમ છોડી દે. 2 એકા 2 છે બટ કેવા છે -2 છે, અને 3 એકા કેવા છે 3 છે એટલે વત્તા નહીં ને, વત્તા 3 નહીં, ઓલવેઝ વચ્ચે તો માઇનસ જ આવે છે. એ તો ઓછા હોય તો ઓછા ઓછા વત્તા થાય. તો હવે લખી શકાય કે માટે આ સદિશ સી શું હશે, તો 3 ને 1 4 આઈ કેપ. ઓહો સર, ચલિए 3 ને કેટલા 4 આઈ કેપ. 2 માંથી 1 જાય તો 1 પણ માઇનસ જે કેપ. ઓકે સર, અને 3 અને 2 ઓછા છે તો ઓછા 5 કયા કેપ, કે કેપ. તો આ તો મિત્રો હજુ આપણને મળ્યો સદિશ. આ તો આપણને મળ્યો સદિશ. હવે સર લખે છે કે આ સદિશનું મૂલ્ય કેટલું હશે, તો સમજ બેટા, આ સદિશ માટે સર લખે છે મૂલ્ય. યાદ કર, ભવ્ય ભૂતકાળના આપણે શીખેલા છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું, તો કે સર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો 4 નો વર્ગ કેટલો 16 વત્તા ઓછા 1 નો વર્ગ 1 વત્તા 5 નો વર્ગ કેટલો 25. સો આપણે એવું લખી શકીએ કે વર્ગમૂળની અંદર 25 ને 1 26 ને 6 32 ને 10 42. સો આ થયા બેટા √42. હવે આપણે આવી ગયા સવાલ ઉપર. શું સમજવાનું છે, એકમ સદિશ કેટલો છે એ સમજવાનો છે. તો સર લખે છે બેટા આ જગ્યાએ શું, તો કે એકમ સદિશ કેટલો છે. ચલિए શરૂઆત કરીએ. તો હવે આપણે આવી ગયા બેટા સવાલ ઉપર. હવે આવી ગયા આપણે આપણા સવાલ ઉપર. સર શું પૂછ્યું છે બેટા, પૂછ્યું છે એકમ સદિશ શું છે, પૂછ્યું શું છે એકમ સદિશ શું છે. તો સર લખે છે એકમ સદિશ. તો એકમ સદિશ કેવો, અને લંબ. તેને લંબ હોય તો સદિશ કયો છે, તો કે આ છે. તો એકમ સદિશમાન n કેપ હોય તેનો મીનિંગ કે જે બી સદિશ છે ને ના છેદમાં સદિશનું મૂલ્ય. તો માટે સર લખી શકે કે આ એકમ સદિશ કોણ હશે, તો સદિશ કોણ છે, તો કે સર આ છે. તો લખ બેટા આ કેટલો છે 4i કેપ માઇનસ જે કેપ માઇનસ 5k કેપ, માઇનસ 5k કેપ. અને છેદમાં એનું મૂલ્ય છે તો છેદમાં એનું મૂલ્ય કેટલું છે √42. અને આ રીતે તમને પ્રોપર સમજ પડી જશે કે ભાઈ જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર કોણ છે 1/42 બધામાં છે. 4i કેપ 2 માં છે, જે કેપ માઇનસ ઓહો આવી ગયો ટેન્શન. તો વિકલ્પ નંબર 1 એ સાચો જવાબ છે. વિકલ્પ નંબર 1 એ કેવો જવાબ છે, સાચો જવાબ છે. જો તમને અહીં સુધીના ટોપિક પ્રોપર સમજ પડ્યા હોય તો મહેરબાની કરી સાવંત સરને એકવાર જણાવી દેવું કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ઠીક છે. જો કોઈ ટોપિક સમજ નથી પડી તો પણ તમે જણાવી શકો છો. કોઈ જગ્યાએ ડાઉટ છે તમે લખી શકો છો યાર. ઓકે ચલિए. સો ઇન્ટરેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ બિટવીન અસ. ઇન્ટરેક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ બિટવીન અસ. બેટા ધ્યાન રાખજો. જ્યાં સુધી શિક્ષકો સાથે કઈ સમસ્યા છે એને જો ડિસ્કસ કરવામાં નહીં આવશે, બે તરફથી સમસ્યાઓ થશે. પહેલું, તમે મને પૂછી નથી શકતા, મને નથી પૂછાતું, મને ખબર નથી કે મને શું ડિલિવર કરવું છે. તો સર માત્ર એ વાતો ડિલિવર કર્યા કરશે જે સરે કરવી છે, અને એ વાતો બેટા સાઈડ પર રહી જશે જે તમારે કરવી છે. તો સર સરની વાતો કરશે, તમે તમારી વાતો સર સાથે અટેચ કરો, અને એ કરતા કરતા જ બેટા રાઈટ, એ કરતા કરતા જ તમે દરેક બાબતોને બહુ ડિટેલમાં સમજી શકશો. સરનો એક નિયમ છે બેટા, સમજ. સર જ્યારે તમારી જેમ 11th અને 12th ની અંદર હતા ને, એ 11th અને 12th ની અંદર સરે શું ગુણધર્મ અપનાવ્યો, સર પહેલા 11th ને કમ્પ્લીટલી સ્ટડી કરે છે. બટ એ સ્ટડી કરતા કરતા ફીલ થાય કે કંઈક ભણવાની મજા રહી જાય છે. સમજ, એ મજા શું રહી જતી છે, મજા એ રહી જાય છે કે હર બાબત ખબર પડે છે કે જે સર સમજાવવા માંગે છે. હર બાબત ખબર પડે છે કે જે સર સમજાવવા માંગે છે, પણ મજા ત્યારે આવશે જ્યારે તમારે સમજવું શું છે. અને એ બાબતને જોતા જોતા વિચારતા વિચારતા બેટા એક નિયમ તમારા સરે લીધો હતો જ્યારે 12th સાયન્સની શરૂઆત થઈ હતી. એ 12th સાયન્સની શરૂઆતમાં ખુદને એક લક્ષ્ય આપી દેવામાં આવે છે કે ભાઈ સાવન, જ્યારે પણ લેક્ચર અટેન્ડ કરે છે ત્યારે તમારું ધ્યાન લેક્ચરમાં સર શું સમજાવે છે સમજવા પર તો હોવું જોઈએ, બટ યુ હેવ ટુ પ્રિપેર ઇન એડવાન્સ. આગલા દિવસે ચોપડીને એકવાર જોઈને જાઓ કે સર હવે કયા ટોપિક સમજાવવાના છે. ખુદ એ ટોપિક વિશે થોડો વિચાર કરો, અને વિચાર કરીને બેટા જ્યારે તમે ટોપિક ભણ્યા નથી ને અને પોતે વિચાર કરો છો, અમુક પ્રશ્ન ઉદ્ભવશે. તો એ જે ઉદ્ભવેલા પ્રશ્ન છે ને દિમાગમાં રાખી મૂક. જે ઉદ્ભવેલા પ્રશ્ન છે ને દિમાગમાં રાખી મૂક, અને હવે જ્યારે તમારા શિક્ષક બેટા એ જે વાતો કરી રહ્યા છે ત્યારે એને સમજવા પ્રયત્ન કરે. તમારા એ ઉદ્ભવેલા પ્રશ્નનું નિરાકરણ
તમારા શિક્ષક જે એક્સપ્લેનેશન કરે છે, જે સમજૂતી આપે છે, એમાં ગઈને ઇન્વોલ્વ કર અને એમાંથી તમારા જવાબને ફાઇન્ડ આઉટ કરવાની શરૂઆત કર. લેક્ચર ઓટોમેટિકલી ઇન્ટરેસ્ટિંગ બની જશે. લેક્ચર જાતે જ આપોઆપ ઇન્ટરેસ્ટિંગ બની જશે. બીકોઝ વાય યુ આર પ્રેઝન્ટ ઇન ધેટ લેક્ચર, બીકોઝ યુ વોન્ટ ટુ સ્ટડી વોટ એવર યુ વિશ બિફોર ધી લેક્ચર. સમજ? અને એના કારણે બેટા લેક્ચર ઇન્ટરેસ્ટિંગ બને. અને બીજી બાબત કે જ્યારે કોઈ એવો સવાલ હોય છે બાકી રહી ગયો મગજની અંદર, કેમ? કારણ કે પહેલેથી ઉદ્ભવી ચૂકેલો હતો, અને બાકી રહી ગયેલો સવાલ જો બાકી રહી જાય છે તો ડેફિનેટલી સરને પૂછવો જ. અને ટાર્ગેટ હોય કે એટલા પ્રશ્ન મગજની અંદર પહેલેથી હોવા જોઈએ કે જેથી કોઈ પણ લેક્ચરમાં ઓછામાં ઓછા 2 પ્રશ્ન શિક્ષક શ્રીને કરી શકાય. અને બેટા આ રીતે જ્યારે ભણવામાં આવશે ને કે ભાઈ એક લેક્ચરમાં મિનિમમ 2 ક્વેશ્ચન, એક લેક્ચરમાં મિનિમમ 2 ક્વેશ્ચન મારે મારા શિક્ષકને પૂછવાના છે. ભલે પછી બાકીની દુનિયા માટે સવાલ એકદમ સામાન્ય કેમ નહીં હોય, ભલે બધાને એવું લાગે કે યાર આની પાસે કોમન સેન્સ બી નથી, ઇટ્સ ઓકે. મને કોઈ કોમન સેન્સ ની પડેલી બેટા એ સમયમાં નહીં હતી, કારણ કે જો કોમન સેન્સ ની પડેલી રાખવા જતા બાકીની દુનિયા મેં ક્વેશ્ચન કરીશ અને શું વિચારશે એ વસ્તુનું ધ્યાન જો મેં રાખવા જતે બેટા તો કોઈ ક્વેશ્ચન શિક્ષકને કરી નહીં શકતે. અને જો શિક્ષકને કોઈ ક્વેશ્ચન નહીં થતે ને બેટા તો જે સમજવાની જે મજા છે ને, જે ફીલ છે ને, એ સાયન્સનો આવ્યું જ નહીં હતી યાર. સો એ જે એક ગુણધર્મ છે બેટા એ ઘણો મદદરૂપ બન્યો છે સાયન્સને સમજવા માટે, સાયન્સના સબ્જેક્ટમાં પર્ટિક્યુલર ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ લેવા માટે. એ જ વાત સર તમને શેર કરે છે કે ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછવા કેવી રીતે એના માટે અગાઉથી વિચારી રાખવું, આ ગુણધર્મ અતિ આવશ્યક છે. તો જો તમને આ ગુણધર્મ બેટા સરનો ગમ્ય હોય અને તમે ઈચ્છો છો કે સર અમે બી એ પોતાની અંદર એપ્લાય કરીશું, કે હા સર અમે પણ એવો પ્રયત્ન કરીએ કે કોઈ પણ લેક્ચરની અંદર મિનિમમ 2 ક્વેશ્ચન સરને પૂછી શકીએ, એનું ડિસ્કશન કરી શકીએ, અને એ ઘણી સારી બાબત છે અમારા ફ્યુચર અને અમારા અભ્યાસ માટે. તો બેટા આજથી એ ખુદની સાથે તમે કમિટમેન્ટ સેટ કરી દો કે આજ પછીના કોઈ પણ લેક્ચરને હું એ રીતે ભણીશ કે જેથી સર સાથે ઓછામાં ઓછા ક્વેશ્ચનો દ્વારા વાર્તાલાપ થઈ શકે, અને ક્વેશ્ચન જે અમે પૂછ્યા છે એને અમે સમજશું તો વધારે મજા આવશે. અને મજા આવતા આવતા કઈ રીતે બેટા સ્ટડી ઈઝી બની જશે ને એ સમજવી નહીં પડશે. ઓકે, ચલિए તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્ર. સમજ કે સર હવે આપણે શું સમજવાના છે. ચલિए ચલિए તો હવે આવી ગયા બેટા આપણે નેક્સ્ટ અગાડીની બાબત, દ્રઢ પદાર્થની સમજૂતી. અને અહીંથી આપણે સમજવાની શરૂઆત કરવાના એક અલગ પ્રકારની ગતિને. ઓકે, સો સમજો સર શું કહે છે. આપણે ગતિને સમજવાની શરૂઆત કરી તો કે હા સર, એ ગતિને જે સમજવાની શરૂઆત કરી એમાં સૌથી પહેલા આપણે શું સમજ્યા? આપણે સમજ્યા રેખીય ગતિ. હા સર, એ રેખીય ગતિ કમ્પ્લીટલી સમજાઈ જાય ત્યાર પછી આપણે સમજ્યા સમતલમાં ગતિ. ઓકે, અને એ જ સમતલમાં ગતિની અંદર બેટા આપણે સદિશ શું છે એ સમજ્યા, અને સદિશ સમજાઈ ગયાના કારણે એ જ ગતિની ત્રિપરિમાણમાં ચર્ચા હોય તમે કરી શકશો આઈ કેપ, જે કેપ અને કે કેપ દ્વારા. પણ આ જે મેટર છે એ તો પતી ગઈ બેટા, અને કહી શકાય લિનિયર મોશન અને મોશન ઇન અ પ્લેન. પણ હવે અહીંથી જે આપણે અગાડીની ચર્ચાઓ કરવાની છે એ અગત્યની વસ્તુ છે, સમજો. અહીંથી આગળની જે ચર્ચા છે એને કહી શકાશે કોણીય ગતિ. શું કહી શકાશે? કોણીય ગતિ, રોટેશનલ મોશન. આ જે આપણે સમજવાના છે કોણીય ગતિ એ શું છે? રોટેશનલ મોશન છે. સમજ. તો આ જે રોટેશનલ મોશન છે, આ જે રોટેશનલ મોશન છે એ શું છે ભાઈ? આ રોટેશનલ મોશન જે છે સમજ, કોણીય ગતિ. સરનો આ હાથ છે, આ હાથ એમ જાય અને કહેવાય રેખીય ગતિ. સર એમ આવી જાવ, કેમેરામાંથી બહાર જતા રહેશો. તો આ રેખીય ગતિ હતી, પણ સમજ આ હાથ સરનો યુ ઘૂમે છે, યુ ઘૂમે છે. તો આ થઈ બેટા કોણીય ગતિ. આ થઈ કોણીય ગતિ. થોડું દિમાગ બેટા ઉપર કર, એમ ઉપર જો, એમ એમ. હા સર અમને ફેન દેખાયો. એક્ઝેક્ટ. તો જે ઉપર તમે ફેન જોઈ રહેલા છો, સમજ બેટા એ પંખો જે છે એનો પાંખ એ રેખીય ગતિ નથી કરતો, એનો પાંખ એ કોણીય ગતિ કરે છે. તો એને સમજવાની હવે આપણે શરૂઆત કરશું આ લેક્ચરની અંદર, અને એની અંદર પણ આપણે એક શબ્દ સમજવાના છે, અને એ શબ્દ કયો છે બેટા? એ શબ્દ છે ચાક ગતિ. એ જે શબ્દ આપણે સમજવાના છે એ છે ચાક ગતિ દ્વારા. ચલિએ તો શરૂઆત કરી દેશું આ શબ્દને સમજવા માટેની. પણ એ શબ્દને સમજવાની સાથે એક શબ્દ સમજવાનો છે, અને એ જે શબ્દ છે એનું નામ છે દ્રઢ પદાર્થ. કયો પદાર્થ બેટા? દ્રઢ પદાર્થ. તો સમજ દ્રઢ પદાર્થની થોડી લિટલ ઇન્ફોર્મેશન MCQ છે કે ભાઈ દ્રઢ પદાર્થ એટલે શું? તમાન સર એક એલિમેન્ટ ડ્રો કરે છે. તો સમજ બેટા આ એક શું છે? તમાન આ એક પદાર્થ છે, ઠીક છે? માની લે કે આ એક શું છે? પદાર્થ છે. તો કોઈ પણ પદાર્થ ઘણા બધા કણોનો બનેલો હોય તો કે હા સર. તો સર લે છે આ ઘણા બધા કણોનો બનેલો છે. સમજ કોઈ પણ જગ્યાએ આ રીતે.
સર બધા અલગ અલગ કણો લઈ લે છે. હવે આ જે પદાર્થ અલગ અલગ કણોનો બનેલો છે એનો મિનિંગ કે એના કણોની જોડ વિચારીએ કે આ આની સાથે આ રીતે આટલા અંતરે છે, આ આટલા અંતરે છે, આ આટલા અંતરે છે, આનું અંતર આટલું છે, આ આટલા અંતરે છે, આનું અંતર આટલું છે. સર આ બેની જોડ નહીં બને? અરે બને, લે વિચાર, ચલ વિચાર, બધી જોડ બને. કાં ના છે? તો સમજ, આ રીતે અલગ અલગ જોડ બનેલી છે. તો દરેક કણ એક બીજા કણથી એક ચોક્કસ અંતરે રહેલો છે. સમજે સર શું કહે છે? દરેક કણ એક બીજા કણથી એક ચોક્કસ અંતરે રહેલો છે. હવે હવે માન બેટા સાવંત સર શું કરે છે ખબર? સાવંત સર આવે છે બેટા થોરનો હથોડો લઈને. સમજ બેટા, સાવંત સર આવે છે કઈ રીતે? તો સાવંત સર આવે છે થોરનો હથોડો લઈને. માન બેટા આ એક થોરનો હથોડો સાવંત સર લાવે છે. યું બેટા, ચલ સમજ, મેજોલીન છે. સર પાસે કયો હથોડો છે? મેજોલીન છે બેટા. અને આ જે મેજોલીન હથોડો છે એને સર શું કરે છે? તો માન બેટા આ જે હથોડો છે એને સાવંત સર બેટા યું ઉચકે છે બેટા, યું ઉચકે છે બેટા, યું ઉચકે છે અને આની ઉપર ભીરામ દઈને મારી દે છે બેટા. ઓહો સર, આ હથોડો જે છે થોરનો હથોડો એને સર એની પર આ રીતે મારે છે. અને માન બેટા આ પદાર્થ, આ જે પદાર્થ છે ને એ ભાંગીને ભૂક્કો થઈ ગયો બેટા, તૂટી ગયો. તો ચેક કર બેટા, આ પદાર્થ જો ભાંગીને ભૂક્કો થઈ જાય તો શું હવે આના આવા બધા કણો વચ્ચે અંતર પહેલા જેવું જ હશે કે બદલાઈ ગયેલું હશે? તો કે સર ડેફિનેટલી અંતર તો બદલાઈ જાય, કારણ કે કણ બધા વિખેરાઈ ગયા. તો આને દ્રઢ પદાર્થ નહીં કહેવાય. સમજ, તો આને દ્રઢ પદાર્થ નહીં કહેવાય. દ્રઢ પદાર્થ ક્યારે કહેવાય? રિજિડ બોડી, ઇંગ્લિશમાં બોલાશે રિજિડ બોડી બેટા. RIGID બોડી, रिजिड बॉडी. चल समझ, किसको रिजिड बॉडी बोला जाता है? तो समझ કે સર આવે છે થોરનો હથોડો લઈને. સર આવે છે, સમજ બેટા, થોરનો હથોડો લઈને. એ થોરનો હથોડો લઈને આવેલા સાવંત સર, એ થોરનો હથોડો લઈને આવેલા સાવંત સર, इसको बोलो पूरा सिलेक्ट हो जाए. તો થોરનો હથોડો લઈને આવેલા સાવંત સર, માન આની ઉપર આ હથોડો મારે છે, તો થોરનો હથોડો જ્યારે આના ઉપર પડે છે બેટા અને આને કઈ જ નહીં થાય. આ આવું ને આવું જ રહે. સર ઇટ્સ નોટ પોસિબલ, ઇટ્સ નોટ પોસિબલ. એ તો સર કહે છે ઇટ્સ નોટ પોસિબલ બેટા. પણ સમજ, સમજ બેટા, ઇટ્સ નોટ પોસિબલ. પણ સમજ કે કદાચ આ મારવામાં આવે અને કઈ જ નહીં થયું બેટા, તો બોલ આના અંતરો બદલાય? સર નહીં બદલાય. તો આ પદાર્થને કહેવાય કે દ્રઢ પદાર્થ છે. તો આ પદાર્થને કહેવાય કે કયો પદાર્થ છે? દ્રઢ પદાર્થ છે. એટલે સમજ કે કોને દ્રઢ પદાર્થ કહેવાય? મારા વાલા વિદ્યાર્થી મિત્ર, બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, બેસ્ટીઝ, BFF, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. સમજ બેટા, સર શું કહે છે કે જ્યારે જ્યારે પદાર્થમાં જ્યારે પદાર્થમાં કણો 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 વચ્ચેનું અંતર ઓફર જળવાઈ રહે બેટા. ઓફર એટલે કે અચળ, ઓફર જળવાઈ રહે તો આવા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહે છે. તો સર આનો મિનિંગ કેવો થયો કે આવો પદાર્થ તૂટવો જ નહીં જોઈએ. હા બેટા, આનો મિનિંગ એવો થયો કે આ પદાર્થ તૂટવો નહીં જોઈએ. એટલે આપણે ઘણા બધા પ્રકારના દાખલા ગણતી વખતે એક એવો પદાર્થ લેતા હતા જે દ્રઢ પદાર્થ છે. જે દ્રઢ પદાર્થ છે ઇટ મીન્સ બેટા એ પદાર્થ ત્યાંથી તૂટી નહીં જશે અને આપણે દાખલાને કન્ટિન્યુ કરી શકશું. તો સમજ, જે પદાર્થમાં કણો કણો વચ્ચેનું અંતર અફર જળવાઈ રહે તો આવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. આપણે સમજી લીધું. પણ સર એવું પોસિબલ ખરી? નેચરલી એવું પોસિબલ ખરી કે કોઈ પદાર્થ હોય જે ક્યારેય નહીં તૂટે? ચલ વિચાર, કોમેન્ટ કર. મગજને થોડું કસ, અહીંયા ધક્કો માર, અહીંયા ધક્કો માર, પાછળ ધક્કો માર, હલાવી દે બેટા મગજ નાખો અને યાદ કરશો અત્યાર સુધીની જિંદગીમાં તમે એવું કઈ જોયું છે કે કોઈ પદાર્થ નહીં તૂટી શકે? તો સરને એકવાર કોમેન્ટ કરીને બતાવો કે સર આ પદાર્થ નહીં તૂટે, નેવર બ્રેકેબલ છે કોઈ? કોઈ નહીં હશે. જો હોય તો સરને બતાવો યાર. જે વ્યક્તિની કોમેન્ટ સાચી પડશે કે સર આ પદાર્થ ક્યારે નહીં તૂટે, સર એની કોમેન્ટ ઉપર અલગ લેક્ચર આખો બનાવી કાઢશે. ઠીક છે? ઠીક છે, ચાલ સમજ. તો આવું શક્ય નથી સર, આ શક્ય જ નથી. તો આ શક્ય જ નથી તમને એવું લાગે છે, તમે એવું સમજી ગયા છો, તો સર કહે છે કે આ જે દ્રઢ પદાર્થ છે એ વાસ્તવિક નથી. સર તો ભણાવ્યું હું કામ? અરે ધારણા માટે યાર. સમજ કે રિયાલિટીમાં આવું કોઈ પદાર્થ છે નથી, પણ આપણે એવું ધારી લેશું કે માન સર એક દાખલો ગણાય છે કે આ દિવાલ છે, દિવાલ ઉપર દોરી લટકે છે, તો દોરી માટે દિવાલ તો ટેમ્પરરી ત્યાં જ છે ને? દોરી માટે દિવાલ ટેમ્પરરી ત્યાં છે કે તૂટી નથી જવાની? તો આ દોરીની રચના માટે આ દિવાલ બેટા કેવી છે? એ દ્રઢ પદાર્થ છે. પણ સમજ આ દિવાલ ઉપર દોરી અને દોરી ઉપર બેટા નીચે હાથી બાંધી દીધો તો દોરી તૂટી ગઈ. અધરવાઇઝ સમજ કે બેટા આ દિવાલ ઉપર હાથીને એમ યું બેટા સૂંઢ લટકાવી દીધો તો બેટા દિવાલ તોડી નાખશે, તો ત્યારે દિવાલ દ્રઢ પદાર્થ નથી. તો સમજ, ખાલી સમજવા માટે કે આ વાસ્તવિક નથી બેટા, દ્રઢ પદાર્થ વાસ્તવિક નથી. તો વાસ્તવિક નથી તો કેવું છે? આ આદર્શ કલ્પના છે. આદર્શ કલ્પના છે. અને તમે થોરનો અથોડો લાવીને આની ઉપર બેટા અફાડી દીધો, ઢૂમ દઈને બેટા મારી દીધો, છતાં આનું કઈ નહીં થયું. આનું કઈ નહીં થયું ઇટ મીન્સ સમજ
કે જો આ દ્રઢ પદાર્થ હોય ને તો બેટા એવું કહી શકાય કે એનું વિરૂપણ શક્ય નથી. સર વિરૂપણ એટલે તો બેટા એની અંદર કોઈ ડિફોર્મેશન આવી જાય, કોઈ અલગ અલગ પ્રકારનો શેપ ચેન્જ થઈ જાય, એવું એની અંદર શક્ય નથી. અને આ શું છે? આ છે બેટા હેમર ઓફ થર. ઠીક છે, ઓકે. સો સમજ બેટા, આ છે હેમર ઓફ થોર. ઠીક છે, તો સર આશા રાખે છે કે તમને આ ટોપિક બેટા પ્રોપર વેમાં સમજ પડી ગયો હશે. ઓકે, ચલિए તો શરૂઆત કરતા ગયા. પણ સર આ જળ પદાર્થના બદલે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થમાં વિચાર, ઘન પદાર્થ વાસ્તવિક છે, એ આદર્શ છોડીને છે. ઠીક છે, એ કોઈ કલ્પના નહીં મળે બેટા. જો અહીંયા ઘન પદાર્થ હતે તો ઘન પદાર્થ હતે તો પેલો અઠોડો મારવાથી બેટા આખું આ તૂટી ગયેલું હતું, ભાંગીને ભૂક્કો બની ગયેલું હતું. કણો કણો વચ્ચે કોઈ અંતર અચળ જળવાતું નથી. જળ પદાર્થનું વિરૂપણ શક્ય નથી તો પેલાનું વિરૂપણ થઈ જશે સર, શક્ય હશે. ચલિए આગળ વધીએ. નેક્સ્ટ હવે શું કહે છે સમજ. તો જળ પદાર્થ તમે સમજી ગયા. પછી એક પ્રકારની વાત જોવાની છે કે કોને સ્થાનાંતર ગતિ કીધેલી છે અથવા કઈ ગતિને આપણે સ્થાનાંતર ગતિ તરીકે ઓલરેડી સમજી ચૂકેલા છે. તો માન યાર આ એક પ્લેટફॉर्म છે. ओके सर, તમે કીધું અમે માની લીધું. मान बेटा આ एक શું છે તો કે આ એક प्लेटफॉर्म છે जिसको किसी कलर से फिल अप कर दिया जाए. समझ बेटा, इसको किसी कलर से फिल अप करके पिंक 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 कर देते हैं. ठीक है, तो समझ पूरा पिंक वाला प्लेटफॉर्म ले लिया सर ने. अभी जो पूरा पिंक वाला प्लेटफॉर्म है उसके ऊपर हम और एक पदार्थ को रख देते हैं. तो समझ बेटा सर आना ऊपर एक पदार्थ मूके છે. तो मान बेटा एक पदार्थ है सर, इसको भी पूरा कलर कर दो. ठीक है बेटा, पूरा कलर कर दिया जाए इसी कलर से. तो अभी समझ बेटा ये जो पदार्थ हमने यहाँ पे ले रखा है, क्या इसके पास अलग अलग पार्टिकल है? तो क्या हाँ सर, मैं वो कही शक्યા કે આના અલગ અલગ બિંદુ હશે. તો સમજ આ બધા આના અલગ અલગ બિંદુઓ છે. ओके सर, ओके सर. અને જો बेटा मान आ पदार्थ ए भाई आ कहाँ गयो बेटा, ये क्या हो गया? वी डोंट नो. चल फिर से आ गया. तो હવે સમજ બેટા આ જે છે અને સર શું કરે છે? અને સર બેટા ગતિ કરાવે છે. ઓહો, આ તો અહીંયા જ રહી ગયા. ચલો ભાઈ, इसको बोलो, इसको बोलो, इसको बोलो. चल एक काम करो, सर आ રીતે લઈ લે છે. ઓકે, બધા આવી ગયા. ચલ હવે સર આને લઈ જાય. જો ચેક કર તો બેટા અહીંયા ચેક કર, શું અહીંયા સ્થાનાંતર થઈ રહેલું છે? તો કે હા સર. શું બધા કણો બી એક સરખું આ રીતે સ્થાનાંતર થઈ રહેલા છે? તો કે હા સર. બસ યાર પતી ગયું. આને કહેવાય સ્થાનાંતર ગતિ. અને શું કહેવાય? આને કહેવાય બેટા સ્થાનાંતર ગતિ. કે માન યાર સરે જે આ રીતે અહીંયા ધારેલી તમામ વસ્તુ હતી એના માટે અહીંયાથી આ તરફ આપણે આવી ગયા બેટા. હા સર, આપણે આ તરફ આવી ગયા. તો આ તરફ જે આવી ગયા, આ જે ગતિ થઈ એને કઈ ગતિ કહી શકાય? સર આને કહી શકાય આ સ્થાનાંતર ગતિ છે. ઓકે, હવે કોઈ એવું કે નહીં સ્થાનાંતર ગતિ આવી રીતે નહીં, એ તો ભાઈ ક્રોસ સમતલ પર જ થાય. સ્થાનાંતર ગતિ આવી રીતે નહીં થાય તો ક્રોસ સમતલ પર જ થાય. અલા ભાઈ લે ચલ, આ બી કઈ ગતિ છે? એમ ગયો સ્થાનાંતર. આ કેવી છે? સ્થાનાંતર છે. આ કેવી છે? સ્થાનાંતર છે. એટલે कुछ भी ले बेटा, क्या फेर पड़ता है? तो समझ આ કઈ ગતિ છે? સ્થાનાંતર ગતિ છે. ઠીક છે, હવે આને કઈ શબ્દ સહ સમજવાની કોઈ આવશ્યકતા નથી, તમારા મગજ એક્સેપ્ટ કરી લીધું યાર. આગળ વધીએ. હવે સર શું કહે છે સમજ યાર. હવે સર આવી જાય છે કોને ચાક ગતિ કહેવાય. સર જે ગોલ ફરે ને ચાક ગતિ કહેવાય. તમાન સર એમ ગોલ ફરે છે હે સર, ગરબા રમવાની શરૂઆત કરો ને. હા બસ સર, તમે કઈ તે સરે કર્યા કરવાનું. કેમ એમ તમે કે આમ રિમોટ લે ગરબા રમો, લે ડાન્સ કરો, લે હિપ હોપ કરો. હે ચલ સમજ, ટીવી નું રિમોટ થોડી છે કઈ સર. ચલીએ સમજતા થાવ યાર. તો સમજ હવે સમજવાના ચાક ગતિ શું છે. હવે સમજવાના ચાક ગતિ શું છે. तो वही चाक गति ની शुरुआत करता गया. हर गोल घूम रही चीज को आप ये नहीं बोल सकते कि वो चाक गति है. तो सर हम किसको बोल सकते हैं कि वो चाक गति है? तो समझ बेटा, समझ અહીંયા સર બહુ સિમ્પલ બાબત કહે છે. પણ આ બોટલ છે તો કે આ બોટલ એમ ગમે તેમ આવી રીતે ગોલ ઘૂમે તો સર શું આ ચાક ગતિ છે? તો કે ના બેટા, આ ચાક ગતિ નથી. પણ માન સર આની એક અક્ષ નિર્ધારિત કરે કે આ ઉપરથી એક અક્ષ છે. સમજ, આ નીચેનો પોર્શન છે. આ અક્ષ અનુલક્ષીને આ ગોલ ફરે આ રીતે સમથિંગ ધીસ. તો બી આ ગોલ ફરે છે. હા સર, તો બેટા આ ચાક ગતિ છે. આ ચાક ગતિ છે. બહુ શાંતિથી સમજ કે શું તમારા માથા ઉપર પંખો છે. યાદ કર સર કીધું ને એમ કરીને જોવાનું બેટા. હા તો જો એમ કરીને એ જે પંખો તમને દેખાઈ રહ્યો છે બેટા, એ જે પંખો છે એની આ બાજુ 3 પાંખ હશે. સર પાંખ તો દેખાય નહીં કારણ કે ભ્રમણ કરતું છે. તો સમજ કે એ જે પંખો તમે જોઈ રહ્યા છો એ જે પંખો છે એની વચ્ચે સેન્ટરમાં અક્ષ છે અને એ અક્ષમાંથી ગોલ ગોલ ફરે. એ અક્ષમાંથી ગોલ ગોલ ફરે છે. તો કે હા સર ફરે છે. તો સમજ એ જે અક્ષમાંથી ગોલ ગોલ ફરે છે તો એને કહી શકાય ચાક ગતિ છે. અરે યસ, ડેફિનેટલી કહી શકાય કે કયા પ્રકારની ગતિ છે બેટા? ચાક ગતિ છે યાર. ઓકે, તો સમજ ચાક ગતિની પરફેક્ટલી વ્યાખ્યા સર લખે છે. તમ દરેક પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો માટે, મારા ડિયર ફ્રેન્ડ, મારા બેસ્ટીસ, BFF બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર, સર લખે છે વ્યાખ્યા કોને ચાક ગતિ કહેવાની. તો એને સમજ કે સૌથી પહેલા સર એક બટાકા જેવો પદાર્થ લઈ લે છે. ઓહો હો હો, કારણ કે બટાકાનો કોઈ આકાર નથી હોતો. એ બટાકા જેવો એક પદાર્થ લઈ લીધા પછી સર એક કાલ્પનિક અક્ષ નહીં ડ્રો કરે છે. તો સમજ બેટા, આ થઈ ગઈ બટાકા જેવા પદાર્થ માટે કાલ્પનિક અક્ષ. માનો આને અનુલક્ષીને તમે ગોલ ઘુમાવે છે. તો જો આને અનુલક્ષીને તમે એને ગોલ ઘુમાવે તો સમજ બેટા
શું આનો હરેક કણ આ રીતે એમ ગોળ ઘૂમતો હશે? તો કે હા સર. શું આનો હરેક કણ આ રીતે એમ ગોળ ઘૂમતો હશે? તો કે હા સર. શું આનો હરેક કણ આ રીતે એમ ગોળ ઘૂમતો હશે? તો કે હા સર. કેમ કે તમે આખાને ગોળ ઘુમાવતા છો. તો જ્યારે કોઈ પદાર્થ બેટા વર્તુળાકાર ગતિ કરે, સમજ્યા સર શું કહે છે કે જ્યારે કોઈ સમગ્ર પદાર્થ વર્તુળાકાર ગતિ કરે, તો કે હા સર કરી. તો સર લખે છે વ્યાખ્યા કે જ્યારે કોઈ પદાર્થ શું કરે? તો કે સર વર્તુળાકાર ગતિ કરે. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ત્યારે શું એના બધા કણો ગોળ ફરશે? તો કે હા સર. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેના દરેક કણો વર્તુળાકાર ગતિ કરે. તો કે હા સર. અને જો આ વર્તુળો અને જો આ જે કોણ છે અને જો આ જે વર્તુળ છે આ વર્તુળોના કેન્દ્રો બેટા ચેક કરીએ. આ વર્તુળનું કેન્દ્ર સર આયરું, આ વર્તુળનું કેન્દ્ર સર આયરું, આ વર્તુળનું કેન્દ્ર સર આયરું. અને જો આ વર્તુળનું કેન્દ્ર કોઈ કાલ્પનિક રેખા પર આવેલું છે, તમે એવું ઇમેજિન કરી શકો. ઇફ યુ કેન ઇમેજિન ધેટ ઓલ ધ સેન્ટર્સ ઓફ ઓલ ધ સર્કલ્સ આર ઓન જસ્ટ વન એક્સિસ. જો તમે એવું ઇમેજિન કરી શકો છો તો સમજ મારા બેટા, તમે એવું લખી શકો કે સર યસ વી કેન સે ધેટ ઓલ ધ સેન્ટર્સ ઓફ ઈચ એન્ડ એવરી સર્કલ આર લાઈ ઓન અ સિંગલ એક્સિસ. સો રાઈટ નાઉ વી કેન સે કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેના દરેક કણ ના જે વર્તુળાકાર ગતિના કેન્દ્ર છે, જો આ કેન્દ્ર કોઈ એક રેખા પર આવેલા હોય, કોઈ એક રેખા પર આવેલા હોય તો આ પ્રકારની જે ગતિ છે, શું કહી શકશું બેટા? તો આ પ્રકારની ગતિને આપણે એવું કહી શકશું કે આ કોણ છે? ચાક ગતિ છે બેટા. ઠીક છે. અધરવાઇઝ તમે એવું નહીં કહી શકો. મતલબ કે બોટલ ગમે તેમ ઘૂમે એ ચાક ગતિ નથી. પણ બોટલ એવી રીતે ઘૂમે કે જેથી કોઈ એક અક્ષ નિર્ધારિત થાય કે જેને આસપાસ અનુલક્ષીને બધા કણો ગોલ ગોલ ગતિ કરે, તો જ બેટા એ ચાક ગતિ કહેવાય. તો સર આશા રાખે છે કે તમને કમ્પ્લીટલી વ્યાખ્યા મોડે થઈ ગઈ હશે બેટા. અને સાથે સાથે સર એક નાની બાબત કહી છે કે તમે આ ચર્ચાની અંદર જે આ અક્ષની વાત કરી છે બેટા, તમે ચર્ચાની અંદર આજે કાલ્પનિક અક્ષની વાત કરી છે. કાલ્પનિક આ જે કાલ્પનિક અક્ષની તમે વાત કરી છે એ અક્ષને આપણે એક નામ આપી શકીએ અને એને કહેવાય બેટા ભ્રમણાક્ષ. તો આ વ્યાખ્યાને ગોખવાની કોઈ આવશ્યકતા નથી બેટા. આ વ્યાખ્યાને ગોખવાની કોઈ આવશ્યકતા નથી. અને આ થઈ ગયું બેટા શું છે? તો કે ચાક ગતિની અન્ડરસ્ટેન્ડિંગ છે. અને હવે તમે બે ભાગોમાં વાત કરી શકો છો કે સર આ શું થયું? આ રોટેશનલ થયું બેટા. તો આને કહેવાય બેટા બે ભાગોમાં વિભાજિત કરતી વખતે શુદ્ધ કાઇનેમેટિક્સ નહીં, શુદ્ધ રોટેશનલ કાઇનેમેટિક્સ અને શુદ્ધ ચાક ગતિય વિજ્ઞાન. અને એવી રીતે જ અશુદ્ધ ચાક ગતિ. સર અશુદ્ધ નહીં આવે, માત્ર ચાક ગતિ વિજ્ઞાન આવે. તો સર કહે છે કે ભાઈ અને તમે કહી શકો રોટેશનલ કાઇનેમેટિક્સ અને રોટેશનલ ડાયનામિક્સ. તો સર તમને બે ભાગ સમજાવે છે કે નંબર એક જે ભાગ છે એનું નામ છે રોટેશનલ કાઇનેમેટિક્સ, એટલે કે શુદ્ધ ચાક ગતિ વિજ્ઞાન. શુદ્ધ ચાક ગતિ વિજ્ઞાન. અને જે બીજું છે નંબર 2 છે, આ જે નંબર 2 છે એને કહેવાય ઓનલી ચાક ગતિ વિજ્ઞાન, એટલે કે રોટેશનલ ડાયનામિક્સ. રોટેશનલ ડાયનામિક એટલે આનો મિનિંગ લખી શકાય કે માત્ર આ શું છે? તો કે ચાક ગતિ વિજ્ઞાન છે. સર એટલે શું? અરે સર સમજાવે છે, ટેન્શન નહીં લેવું. અને જો બેટા તમે કાઇનેટિક્સ અને ડાયનામિક્સ ને ભેગું કરો છો, ઇટ્સ કોલ્ડ રોટેશનલ મિકેનિક્સ. ઠીક છે. પણ સર અમારે કોને શું કહેવાનું? તો સમજ બેટા કોને શું કહેવાય કે જ્યારે કોઈ પદાર્થ એ ચાક ગતિ કરે છે તો માત્ર ચાક ગતિની ચર્ચા કરવામાં આવે છે, ના કોઈ ગુણધર્મ બેટા કોઈ કારણની ચર્ચા કરવામાં આવતી નથી. તેથી શુદ્ધ ચાક ગતિ વિજ્ઞાન. અને જ્યારે એના સાથે સંકળાયેલા ગુણધર્મ રાઈટ વગેરે વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે તેને કહેવાશે રોટેશનલ ડાયનામિક્સ. ઠીક છે. ચલિए તો ચાક ગતિ શું છે એની વ્યાખ્યા તમને સમજાવી છે. હવે સમજ બેટા ચાક ગતિના લક્ષણ શું છે? તો લક્ષણ એ જ બેટા જે તમને સાવંત સરે કીધા કે જ્યારે કોઈ પદાર્થ બેટા આ રીતે છે અને એ જો કમ્પ્લીટલી બેટા કોઈ અક્ષ છે, એ અક્ષને અનુલક્ષીને જ માનો કે ભ્રમણ કરે છે અને એ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એટલે આપણે એવું સમજ્યા કે એના હરેક જે બેટા આ રીતના પદાર્થોના મુવમેન્ટ છે, જે સર્કલ છે, એ બધાનો સેન્ટર કોઈ એક જ જગ્યાએ આવેલું છે. તો આ થયું પહેલું લક્ષણ. પણ સર અને એક બીજી રેમાં કહી શકે છે, માન યાર આપણે ભમરડાનું થોડું એક્ઝામ્પલ મગજમાં ફિટ કરીએ. બચપનમાં ભમરડા કેટલા જણ રમડતા આવડતા? ચલ લખ તો
કે હા સર મને ભમરડો ફેરવતા આવડે છે. નહીં આવડે બેટા, આધુનિક બચ્ચાઓને નહીં આવડે, ઇવન સાવંત સરને બી પ્રોપર વેમાં નહીં આવડે યાર. પણ ઇટ્સ ઓકે, જેને આવડે છે એના માટે બાબત સારી છે, બચપનના ખેલ છે. તો સમજ, આ ભમરડાની વાત જો સર કરે તો આ એક એક્સિસ છે, ઓકે સર, આ બીજી એક્સિસ છે, ઓકે બેટા. ચલિए હવે સર અહીંયા બ્યુટીફુલ ભમરડો તમારા માટે ડ્રો કરી રહ્યા છીએ. તો સમજ બેટા, એક સુંદર ભમરડાને અહીં આપણે રજૂ કરીએ. સુંદર ભમરડો પિંક કલરનો દેખાય સર. અમારા લેડીઝ ડિપાર્ટમેન્ટની એવી ખ્વાહિશ છે કે સર તમે જ્યારે પણ કોઈ પણ સારી વસ્તુ દોરો એનો મિનિંગ એવો સમજો કે એનો કલર પિંક હોય. ઓહો ચાલ, તો આ થઈ ગયો બેટા. સમજ સર, આ શું દોર્યું? આ દિલ છે કે ભમરડો છે બેટા? સાવંત સર માટે આ ભમરડો છે. તમે લોકો બેટા શું વિચારે, સાવંત સરને થોડી ખબર પડે. જો ભમરડો છે અને ગોલ ફેરવાય ને દોરી બાંધીને. ચાલ સમજ. તો આ જે તમે અત્યારે ભમરડો જોઈ રહ્યા છો, સર એને એક ચોઈસ કરે છે કે ભાઈ હે ભમરડા તમે સમગ્રપણે ચોઈસ થઈ જાઓ અને તમારું એક પ્રતિકૃતિ છે અમે નીચે લઈ લેશું. ચલે બેટા, આ આવી ગયો ભમરડો. પણ યાર આ બહુ જાડો છે, નહીં લાગે યાર? ઠીક છે, ઓહો થઈ ગયો, બહુ સરસ. ચલ છોડ. તો માન આ ભમરડો છે. અત્યારે એવું કહી શકાય કે આ ભમરડો કેવી રીતે ફરે? તો સમજ, અત્યારે આની અક્ષ આ રીતે સીધી છે અને આના હરેક પોઈન્ટ એમ ગોલ ફરતા હશે. તો કે હા સર. તો આ જે છે એને તમે કહી શકો કે આ ચાક ગતિ કરે છે. તો કે હા સર. પણ કદાચ એવું થાય કે માન બેટા આ ભમરડા માટે એક અક્ષ આ રીતે ડ્રો કરવામાં આવે અને આ અક્ષ ડ્રો કર્યા પછીનો જે આ ભમરડો છે એ સમજ કદાચ કંઈક આ રીતે બેટા એંગ્યુલર મુવમેન્ટ કરતું હતું, સમથિંગ ધીસ. મજા નહીં આવી યાર. ચાલો, સિલેક્શન કરવામાં ભૂલ થઈ ગઈ. સિલેક્શન કરવામાં જે ભૂલ છે એમાં બધાની ચોઈસ થવી જોઈએ. નહીં થઈ યાર. ચલો, ઇટ્સ ઓકે. તો સર અત્યારે તમને આઈડિયા આપી દે છે કે ભાઈ માન આ ભમરડો છે એ કોઈ અક્ષને અનુલક્ષીને આ રીતે ભ્રમણ કરે. તો કે હા સર. તો જો આ રીતે ભ્રમણ કરે તો ખબર પડે બેટા, અરે યાર ચાલો, તો ખબર પડે કે આની અક્ષ હવે આ ચેન્જ થઈ ગઈ અને આ રીતે બી ગોલ તો ફરતો હોય ને, મતલબ કે એકદમ છેલ્લે બેટા સમજ આ રીતે એમ કરીને ભમરડો આ રીતે છેલ્લે ગતિને વિરામ આપી દેશે. તો આ પ્રકારની જે ગતિ છે એને ઉલ્લેખ કરવામાં આવે ઘૂર્ણન ગતિ તરીકે. બેટા કઈ ગતિ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે છે? અને ઉલ્લેખ કરવામાં આવે છે ઘૂર્ણન ગતિ તરીકે. ઠીક છે, તો કાળજી રાખજો કે આ પ્રકારના શબ્દ પણ તમને જોવા મળી શકે છે. ચલિए આગળ વધીએ. બીજી કઈ બાબતની ચર્ચા છે? જળ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિના યોગ્ય ઉદાહરણ આપો. તો સર તમને સમજાવે છે બહુ ઈઝી ભાષામાં યાર. ચલો, ડિફિકલ્ટ લેંગ્વેજ આપણે ક્યારેય યુઝ નથી કરતા અને જે ઈઝી ભાષા છે એમાં સમજવા પ્રયત્ન કરતા રહીશું. તો માન યાર આ રીતે એક કદાચ પદાર્થ આપણે ઉધારી લઈએ. સર इसको भी कलर कर दो. ચલ બેટા, આને આપણે પિંક કલરમાં આપી દઈએ છીએ. હવે સમજ સર શું કરે છે? હવે સર છે ને એકચ્યુઅલમાં અહીંયા એક ગોળાકાર પાર્ટ લે છે. સમજ, તો સર માન એક ગોળાકાર આ રીતનો પદાર્થ લે છે કે એને પણ આપણે કમ્પ્લીટલી ફિલઅપ કરી દઈએ. કઈ રીતે? તો કે એ જ કલરથી. ચલો, હવે આ ગોળાકાર પદાર્થને સર શું કરે છે સમજ. તો ભાઈ માન કે આ જે કમ્પ્લીટલી છે, આ કમ્પ્લીટલી સ્ટ્રક્ચર જો આ રીતેની હતે પણ માન બેટા કંઈક ઢાળવાળું હતે. ઓકે હા સર. તો જો એ કમ્પ્લીટ ઢાળવાળું હોય તો આ જે પદાર્થ છે ને બેટા તમે જોઈ શકશો કે સર એ અહીંથી એમ નીચે જશે. પણ શું ખાલી આ રીતે નીચે જશે બેટા? તને ઘસડાયેલું કહેવાય, સ્થાનાંતર કહેવાય. તો બેટા એ રીતે નહીં. સમજ સર શું કહે છે? એકચ્યુઅલમાં આ જે છે અહીંયા એવું કહી શકાય કે સર આને આપણે આ રીતે એમ કહીએ કે આ રીતે ગોલ ફરતા ફરતા નીચે જાય છે. સમજે સર શું કહે છે? આ બેટા આ રીતે ગોલ ફરતા ફરતા અહીંયાથી ક્યાં જાય છે? નીચે જાય છે. તો બે વીમાં જાય છે બેટા આ રીત. અરે ભાઈ वो तो छूट गया. चल समझो सर શું કહે છે કે આ જે છે એ કમ્પ્લીટલી બેટા સમજ इसको भी सिलेक्ट करना पड़ेगा. चलिए બધું સિલેક્ટ થઈ ગયું. ચલિए હા, હવે ગોલ ઘૂમ્યો. તો કે ઘૂમ્યો સર. તો હવે સમજ યાર કે આ જે છે એ એકચ્યુઅલમાં આ નીચે જાય છે પણ કેવી રીતે ઘૂમે છે? તો કે સર ગોલ ઘૂમે છે. ગોલ ઘૂમતા ઘૂમતા નીચે જાય છે. ગોલ ઘૂમતા ઘૂમતા નીચે જાય છે. તો આ રીતે જે નીચે જવાની ઘટના છે એમાં સમજ સર શું કહે છે? તો આમાં એ સમજ બેટા કે એકચ્યુઅલમાં શું આ નીચે જાય તો સ્થાનાંતર થાય? તો કે થાય. પણ બાકીના કણો તો ગોલ ઘૂમે છે. હા કે ના? હા કે ના? તો આ શું થયું? આ એક મિશ્રણ થયું કે સર આપણે એવું કહી શકીએ કે અહીં પદાર્થ એ સ્થાનાંતરિત ગતિ તો કરે છે પણ એની સાથે સાથે ચાક ગતિ પણ કરે છે. આ અક્ષને અનુલક્ષીને બેટા ચેક કર, આ અક્ષને અનુલક્ષીને કન્ટિન્યુઅસલી ગોલ ફરે નીચે જાય. ઠીક છે, તો સર એક નાનો એમસીક્યુ બતાવે છે. સર એક નાનો એમસીક્યુ બતાવે છે કે દરેક કણ, આ દરેક કણ માટે એવું કહી શકાય કે એ પોતે ચાક ગતિ કરશે. કઈ ગતિ કરશે? ચાક ગતિ કરે. પણ સર એવું કહે કે જે સીએમ છે સેન્ટર ઓફ માસ, તો સમજ સેન્ટર ઓફ માસ અહીંયા સેન્ટરમાં છે એ કમ્પ્લીટલી આ રીતે જ બેટા સીધું નીચે ગયું હશે. કેન્દ્ર ગોલ નથી ફરતું. યુ કેન ઇમેજિન ધેટ થિંગ્સ. સો જે સીએમ છે ને કહી શકાય એ તો સીધું જ નીચે આવી ગયો. તો કહી શકાય એ રેખીય ગતિ કરે છે. કહી શકાય બેટા કે કયા પ્રકારની ગતિ કરે છે? રેખીય ગતિ કરે છે. ઠીક છે, ચલિए આગળ વધીએ. નેક્સ્ટ બીજી શું ઘટના સમજવાની છે? જળ પદાર્થની ચાક ગતિ માટે હવે આવી ગયા બેટા આપણે સામાન્ય ચર્ચાઓને પૂરી કરીને ઇમ્પોર્ટન્ટ જે રાશિઓને આપણે સમજવાની છે ને એના માટે. ચલિए તો આટલી એ અગત્યની રાશિઓ છે જેને આપણે પ્રોપર સમજવી એ આવશ્યક છે.
અને આ થઈ બેટા કોણીય ગતિ માટેની રાશિઓ. સોને એવું કહી શકાય કે આ કોણીય ગતિ માટે પ્રાચલ છે. માટે શું છે? પ્રાચલ છે. ઠીક છે, કોણીય ગતિના પ્રાચલ ઇટ મીન્સ બેટા કે એના માટેની રાશિઓ કે જેના દ્વારા તમે કોણીય ગતિ શું છે એને પ્રોપર વેમાં સમજી શકશો. ચલિए, તો આની શરૂઆત કરવા પહેલા સર તમને થોડું કમ્પેરેટિવલી આઈડિયા આપી દે છે. કમ્પેરેટિવલી આઈડિયા શું છે તો એને સમજીએ. ચલિए, બે ડિપાર્ટમેન્ટ આપણે બેટા અહીંયા કમ્પ્લીટ સમજી લઈએ છીએ. આ બે ડિપાર્ટમેન્ટમાં સર તમને એક બાજુ આઈડિયા આપશે કોના વિશે? તો સર એક બાજુ લખશે કે જે રેખીય ગતિ છે એમાં કયા પ્રકારના શબ્દોને આપણે વાપર્યા હતા અને એને કમ્પેર કરતું સર આ બાજુ આઈડિયા આપશે કે જે કોણીય ગતિ છે, જે કોણીય ગતિ છે બેટા એને કઈ રીતે આપણે સમજશું. ઠીક છે, ચલિए સર જોવા માંગે છે કે તમને કેટલાને ખબર છે. યાદ કરો બેટા, આપણે અંતરને કોના તરીકે દર્શાવતા છે? યાદ કરો એ રીતે આપણે જે સ્થાનાંતર છે એને કોના તરીકે દર્શાવતા છે? યાદ કરો એ રીતે આપણે જે ઝડપ છે અથવા તો જે વેગ છે એને કોના તરીકે દર્શાવીએ છીએ? યાદ કરો બેટા, જે પ્રવેગ છે એને આપણે શું કહીએ છીએ? યાદ કરો બેટા, જે બળ છે એને આપણે કોના તરીકે દર્શાવતા છે? અને એવી રીતે ઘણી બધી રાશિ છે. માન બેટા સર કહે છે જે વેગમાન છે, સર કીધું ને વેગમાન બે રીતે ભણશો. પહેલું આવશે રેખીય વેગમાન અને બીજું આવશે કોણીય વેગમાન. યાર ચલિए, તો જેને જેને અત્યારે યાદ છે બેટા એ એકવાર કોમેન્ટ બોક્સની અંદર આ લોકો માટે લખી બતાવો. ચલો, ટેક યોર ટાઈમ લખી બતાવો યાર. ચલિए, જણાવો. ઓકે 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 ઓકે. સો સર આશા રાખે છે કે તમે આ બધી બાબતો લખી શક્યા હશો. ઓકે સર, અમને સમજ પડે છે, અમને એ સમજ પડે છે કે આપણે જ્યારે કમ્પ્લીટ સમજ્યા છે ત્યારે અંતર જે છે ઉગમ બિંદુને અનુલક્ષીને એને અમે એક્સ તરીકે ઇન્ડિકેટ કર્યું છે. સ્થાનાંતરનો મિનિંગ થાય છે ડેલ્ટા એક્સ. ઝડપને અમે દર્શાવ્યું છે વી વડે, પછી એવરેજ પણ હોઈ શકે, તત્કાલીન પણ હોઈ શકે. પ્રવેગ છે એને અમે એ કીધું છે, બળને અમે એફ કીધું છે અને વેગમાન રેખીય છે એને અમે સ્મોલ પી કીધું છે. ટુ નાઇસ બેટા. પણ હવે એને થોડું અપગ્રેડ કરી દેવું કે જે સ્થાનાંતર અને અંતર છે આ રેખીય ગતિની બાબત છે, એટલે આ જે વેગ છે એ રેખીય વેગ આખો ઉચ્ચાર આ રીતે થશે. આ પ્રવેગ એટલે રેખીય પ્રવેગ આખો ઉચ્ચાર આ રીતે થશે. બળમાં રેખીય નથી લગાવવાનું, એના માટે એક શબ્દ અલગ આપણે ભણવા જઈ રહ્યા છે. તો હવે અહીંથી કમ્પેર કરીને આપણે દરેક બાબતોને પહેલા દિમાગમાં ફિટ કરશો. તો સમજો કે જે રીતે અહીં અંતર છે એ અંતરને દર્શાવવા હવે અહીં જે રાશિ વપરાશે એને કહેવાશે કોણીય અંતર. તની પણ બેટા આપણે બોલશું કોણીય સ્થાન. તો અહીંયા પણ તમે સ્થાન લખી દો તો ચાલી જાય એવું છે. હવે કોણ? તો કે કોણીય સ્થાન. એવી રીતે આને જે રિપ્રેઝન્ટ કરતી વસ્તુ આપણે સમજવાના છે એને બોલાશે કોણીય સ્થાનાંતર. ઠીક છે, એવી રીતે જે વેગ ભણવાના છે એને બોલાશે કોણીય વેગ. આગળ વધીશું. એ રીતે જે અહીંયા આપણે પ્રવેગ સમજ્યા છે એને બોલાશે કોણીય પ્રવેગ. નેક્સ્ટ, જે રીતે આમાં બળ છે એ મુજબ આમાં એક રાશિ આવશે, ઇટ્સ કોલ્ડ ટોર્ક. ઇટ્સ કોલ્ડ ટોર્ક. અને જે વેગમાન છે એ રેખીય છે, એ રીતે અહીંયા જે વેગમાન ભણીશું એને આપણે કહેવાના છે કે આ કોણીય વેગમાન છે. ચલિએ, તો અત્યારે પહેલા દરેકની સંજ્ઞા શું છે એને એડવાન્સમાં મગજમાં ક્લિયર કરી રાખશો. તો સંજ્ઞા માટે સમજો કે જે અત્યાર સુધી સ્થાન હતું એ હવે અહીંયા કોણીય સ્થાન. સીધી ભાષામાં સર કે તે ખૂણો હશે એટલે કે થીટા હશે. તો ખૂણામાં ફેરફાર એટલે કે કોણીય સ્થાનાંતર એને ડેલ્ટા થીટા કહેવાશે. કોણીય વેગને આપણે હવે પછી ઓમેગા. સર મેકડોનલ્ડ અમે બર્ગર જેવા વિદ્યાર્થીઓ, તમને યાદ આવી ગયા છો? હા, મારા બર્ગર જેવા પ્યારા વિદ્યાર્થી, ખૂબસૂરત ઇન્સાન. ચલ, સરને તમારી યાદ આવી ગઈ છે. ચલિए સમજતા જાઓ. ઓકે સર, કોણીય પ્રવેગ. તો જે કોણીય પ્રવેગ છે એ કોણીય પ્રવેગ એને આપણે આજ પછી આલ્ફા કહેશું, જેને આપણે અત્યાર સુધી રેખીય પ્રવેગ એ તરીકે સમજ્યા. આ જે ટોર્ક છે એ ટોર્કને રિપ્રેઝન્ટ કરવા આ મુજબનો એક સિમ્બોલ આવશે, લાઈક ધીસ વે, લાઈક ધીસ વે, લાઈક ધીસ વે. ઓકે સર, સમજી ગયા. ઓકે સર, અમે સમજી ગયા કે ટોર્ક આવી રીતે લખાય. અને આ જે કોણીય વેગમાન છે એને પણ આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. એને એલ તરીકે ઇન્ડિકેટ કરવામાં આવશે. ઓકે, જે કોણીય વેગમાન છે એને કોના તરીકે ઇન્ડિકેટ કરવામાં આવશે? એલ તરીકે એને ઇન્ડિકેટ કરીને આપણે પ્રોપર વેમાં સમજશું. ચલિए, તો જો અહીં સુધી તમે ક્લિયર થઈ ગયા, થોડી ઇન્ફોર્મેશન સર તમને એકમો વિશે આપી રહી છે. સમજો કે જે અંતર છે એ અંતરનો એકમ શું છે? તો તમને બધાને આઈડિયા હશે કે સર અંતરનો એકમ મીટર છે. તો ખબર પડે સ્થાનાંતરનો એકમ મીટર છે. વેગનો એકમ મીટર પર સેકન્ડ ખબર પડે. સર પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. એવી રીતે જે બળ છે ન્યૂટનમાં આવે. અને જે રેખીય વેગમાન છે, યાદ કર બેટા, F is equal to dp by dt. So you can say what is dp? dp is equal to F into dt. So ન્યૂટન into સેકન્ડમાં આવશે. તો એ રીતે સર અહીં સમજાવે છે
કે જ્યારે તમે હવે આ બાજુની વાતો કરશો ત્યારે એકમ તો એડવાન્સમાં ક્લિયર કરી લઈએ. સમજ બેટા, જે થીટા છે ને એ થીટા પ્રાપ્ત થશે રેડિયનની અંદર. જે કોણીય સ્થાનાંતર છે એ બી ખૂણો છે, તો એ પણ ખૂણા એસઆઈ એકમ રેડિયનમાં આવશે. સર અમે રેડિયન ભૂલી ગયા છે, ટેન્શન નહીં લેવું, સર આઈડિયા આપી દેશે યાર, આપણે આ લેક્ચરમાં કરશું. કોણીય વેગ ઓમેગા તો સેમ એના માટે થઈ જશે મીટર પર સેકન્ડ, એવી રીતે રેડિયન પર સેકન્ડ. કોણીય પ્રવેગ માટે થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એવી રીતે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ટોર્ક માટે બેટા અલગ કહાની છે, સર તમને આઈડિયા આપશે, એ જૂલ છે. ટોર્ક માટેનો એકમ જે તૈયાર થશે એ શું હશે? જૂલ હશે. અને પછી બેટા તમે ભણશો L ઇઝ ઇક્વલ ટુ d2/dt. સો અહીંયા જે L નો એકમ તૈયાર થશે L ઇઝ ઇક્વલ ટુ d2/dt. Tau is equal to dl/dt. So tau is equal to dl/dt. So we can say what is L? L is equal to joule into second. તો આનો એકમ જે છે joule into second તૈયાર થશે. ઠીક છે, પણ ઉપરની જે અગત્યની આવશ્યક બાબત છે એની સમજૂતી તમને સરે પ્રોપર વેમાં આપી દીધી છે. ચલિए આગળ વધીએ. જો તમે સમજ્યા છો તો નેક્સ્ટ હવે આપણે શરૂઆત કરીએ કે સર અહીં અમને કીધું છે કે દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે, ઓકે, શું કીધું છે તો કે ભાઈ જે દ્રઢ પદાર્થ છે દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપ સમજાવો. તો સર લખે છે, સમજો બેટા, અહીંયાથી બહુ સિમ્પલ કહાની છે. માન કે એક અક્ષ આપણે લઈ લઈએ છીએ, માન કે આપણે એક શું લઈ લઈએ છીએ? અક્ષ લઈ લઈએ છીએ. તો સમજ આ એક અક્ષ છે, આ જે એક અક્ષ છે એના ઉપર આપણે અત્યારે એક સંદર્ભ તરીકે સ્વીકારી લઈએ કે માન આ એક સંદર્ભ બિંદુ O છે અથવા ઉગમ બિંદુ O છે. આ સંદર્ભથી દૂર કોઈ એક કણ આવેલો છે, તો માની લઈએ કે આ સંદર્ભથી દૂર કોઈ એક કણ આવેલો છે અને આ જે કણ છે બેટા એ સીધી ગતિની પણ એ કયા પ્રકારની ગતિ કરે છે? તો માન બેટા આ વર્તુળાકાર ગતિ કરે, સમથિંગ ધીસ. ઠીક છે, આ પ્રકારની ગતિ થઈ રહી છે, આ એનો ગતિ માર્ગ છે. તો આને કહી શકાય આ શું છે? આ કોણીય ગતિ છે. આને કહી શકાય આ શું છે? આ કોણીય ગતિ છે. તો સમજ સર શું કહે છે કે માન આ જે બિંદુ P ગતિની શરૂઆત કરે છે, તો માનો કોઈ ક્ષણે બેટા આ કઈ જગ્યા હશે તો કે એની કોઈ પોઝિશન હશે. તો માન કોઈ ક્ષણે બેટા એ અહીં છે, આ P ડેશ છે અને અહીં સુધી પહોંચતા એને કઈ સમય થાય, માન આ સમય T છે. તો T સમયે એ આ મુજબ ગતિ કરીને P સુધી પહોંચે છે. હા સર, તો જો એ ત્યાં સુધી પહોંચે તો સમજ બેટા આ બેને જોઈન્ટ કરતી એક જગ્યા બને અને એવું કહી શકાય કે જે બન્યું આ થયું એની કોઈક પોઝિશન, આ હતું એનો પ્રારંભ. તો શું અહીં ખૂણો છે કે નથી? તો કે સર ખૂણો છે, માનો ખૂણો થીટા છે. તો જે ખૂણો થીટા છે એને આપણે એવું કહી શકીએ કે થીટા એટલે શું? તો સર કહે છે T સમયે જે P છે એ P નું કોણીય સ્થાન. ઠીક છે, તો સર આશા રાખે છે કે સૌથી પહેલું કોણીય સ્થાન શું છે એ તમને સમજ પડી ગયો હશે કે આ જે છે એ T માટે કોણીય સ્થાન છે કે અહીં છે બેટા. હવે સમજ આપણે થોડું આગળ વધીએ કે ધારી લઈએ કે સમય કંઈક ફેરફાર થાય અને આ P ગતિ કરીને અહીં સુધી આવી ગયો, તો આ P ડબલ ડેશ કોઈ અલગ પોઝિશન અને માનો અહીં સુધી પહોંચવા માટે કંઈક સમયમાં ફેરફાર છે એ ડેલ્ટા T છે. તો ડેલ્ટા T જેટલા સમયના ફેરફાર થવાની અંદર શું કણ આટલું કંઈક આગળ આવી ગયો? તો કે હા સર. તો હવે એવું કહી શકાય કે એ ફેરફાર થવાના કારણે એના ખૂણામાં પણ કંઈક ફેરફાર થયો હશે. માન બેટા ખૂણામાં ફેરફાર છે ડેલ્ટા થીટા. તો હવે સમજ આ થીટા પછી ડેલ્ટા થીટા શું છે? તો કે ડેલ્ટા થીટા એટલે સર કહી શકે કે જે ડેલ્ટા T સમય છે ને, આ ડેલ્ટા T સમયમાં જે P છે એ P નું શું છે? તો કે એને કહેવાય કોણીય સ્થાનાંતર છે. ઠીક છે, તો બહુ ઇઝી લેંગ્વેજમાં સર આશા રાખીએ છીએ કે તમને સમજ પડી હશે. કોઈ ક્ષણે કાં છે એને કહેવાય એનું કોણીય સ્થાન, પણ કોઈક સમયમાં ફેરફાર કેટલો થઈ ગયો એને બોલાય બેટા કોણીય સ્થાનાંતર. બટ ઇટ્સ ઓકે બેટા. સમજે કે જ્યારે આ બંને પ્રકારની રાશિ છે એ છે તો ખૂણા આધારિત જ, એટલે જ્યારે એના માટે એકમ પૂછવામાં આવે તો આપણે ઓલરેડી લખી ગયા કે સર આ ખૂણો છે તેથી એકમ રેડિયન બનશે. અને માન બેટા એકમ પછી પૂછે છે પારિમાણિક સૂત્ર શું થશે? તો યાદ કર બેટા, સરે પારિમાણિક સૂત્ર તમને કમ્પ્લીટલી એક લેક્ચરમાં સમજાવી દીધા છે. અને જો સમજાવી દીધા છે તો આનું પારિમાણિક સૂત્ર શું છે યાદ કર અને સાવંત સરને જણાવો બેટા કોમેન્ટની અંદર. આ થઈ આજની આગળની કોમેન્ટ. ચલિए જણાવો બેટા સાવંત સરને કોમેન્ટની અંદર કે સર મને આવડે છે, મને કોણીય સ્થાનાંતર એટલે કે જે ખૂણો છે એ રેડિયનનું પારિમાણિક સૂત્ર ખબર છે. બહુ સિમ્પલ છે સર. ચલિए ટુ નાઇસ. તો જો તમે આટલી બાબત કમ્પ્લીટલી સમજી ગયા છો તો હવેથી આગળ વધીશું. હવે આપણે જે સમજવાના એ છે કોણીય સ્થાનાંતર પછી કોણીય ઝડપ શું છે. તો સમજો સર એને એન્ટ્રી આપે છે કઈ રીતે. તો ભાઈ કોણીય ઝડપ એટલે શું છે? તો સમજ રેખીય ઝડપની જેમ સર અહીં પણ કોણીય ઝડપની વાત કરે છે કે કઈ રીતે? તો કે જો ડેલ્ટા ટી સમયમાં મજા નહીં આવી યાર. ચલો
જો ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા હોય તો લખી શકાય કે કોણીય વેગ એટલે શું? તો સમજ બેટા, કોણીય વેગ આપણે અત્યારે જ ક્લિયર કરી ગયા કે કોણીય વેગને ઓમેગા કહેવાનો, પણ આ સરેરાશ હશે. કેમ? તો કે સર એકમ સમયમાં થયેલા કોણીય સ્થાનાંતર, જે રીતે પેલે બાજુ બોલતા હતા કે એકમ સમયમાં થયેલા સ્થાનાંતરને રેખીય વેગ કહેવાનો, સેમ એકમ સમયમાં થયેલા કોણીય સ્થાનાંતરને કોણીય વેગ કહેવાનો. ઠીક છે. અને સર પછી એવું કહી શકે કે જો ભાઈ તમે આ સમીકરણમાં બંને બાજુ લિમિટ લાગુ પાડશો તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કોના માટે? એવરેજ ઓમેગા માટે. સો વિચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લાગી પડી જશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કોના માટે? ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી માટે. બોલો હા કે ના બેટા? બોલો હા કે ના? ઠીક છે. તો જો તમે એ પ્રોપર સમજી ગયા તો તમને ડેફિનેટલી યાદ આવી ગયો હશે કે સર હવે જે ઓમેગા છે ને એ ઓમેગાને અમે કહી શકીએ કે આ તાક્ષણિક છે. સો સર લખી શકે કે જે તાક્ષણિક કોણીય વેગ છે ઓમેગા, આ ઓમેગાનું સમીકરણ પ્રાપ્ત થયું સર ડી થીટાના છેદમાં ડીટી. શું પ્રાપ્ત થયું બેટા? ડી થીટાના છેદમાં ડીટી. ઠીક છે. તો હરેક કહાની પાછળની થિયરીઓ સાથે બેટા રિલેટ કરીને નીકળે છે. હરેક કહાની પાછળની થિયરી સાથે રિલેટ કરીને નીકળે છે. અને સર બીજી એક બાબત સમજાવે છે, સમજ કે જો કદાચ અહીંયાથી કોઈ પૂછે કે કોણીય વેગ માટે એકમ શું થશે તો ઉપર જે છે એ રેડિયન છે અને નીચે જે સમય છે એ સામા છે? સેકન્ડ છે. હોપ સો તમે કદાચ આ કોમેન્ટ બેટા આપી ચૂકેલા હશો. તો સર જણાવી દે છે કે જ્યારે આનું પારિમાણિક સૂત્ર બનાવવાની વાત આવે તો આ રેડિયનનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 છે, છેદમાં સમય એક વાર છે તો આન્સર તૈયાર થાય t ઓછા એક વાર. આ થયું બેટા પારિમાણિક સૂત્ર કોના માટે? તો કે સર કોણીય ઝડપ માટે, કોણીય વેગ માટે. ઠીક છે, હા કે ના? ચલીએ. તો સર એવી આશાઓ બાંધે છે કે તમે અહીં સુધી પ્રોપર સમજતા હશો. તો સર આ તો અમે અહીંયા સમજી ગયા, પણ અમને ખબર છે ને કે આ બધી વસ્તુ જે છે એ વેગ તો સદિશ રાશિ છે, તો કોણીય વેગ એ પણ સદિશ રાશિ હશે. અને સર કોણીય વેગ સદિશ રાશિ છે તે દિશા કઈ ધરાવતું હશે? ડેફિનેટલી ક્વેશ્ચન થવો જોઈએ. ચલિए હવે એક ક્વેશ્ચનના સમાધાન તરફ આપણે આગળ વધી રહ્યા છે બેટા. ચલિए નેક્સ્ટ. હવે આગળનો સવાલ સમજો. સવાલ સમજીએ કે સર જે કોણીય વેગ છે એ કોણીય વેગ એ સદિશ છે. તો જો એ સદિશ છે તો તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે કે બાજુ, તો એ જે સમજવાનું છે બેટા એના માટે ઓકે, એના માટે બેટા સર તમને એક આઈડિયા આપે છે. સૌથી પહેલા તમે ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ સમજી લો. તો આ સમજી લીધા પછી બેટા, આ સમજી લીધા પછી તમારા માટે નીચેની બાબત સમજવી ઈઝી થઈ જશે. ઠીક છે, નીચેની બાબત સમજવી કેવી થઈ જશે? ઈઝી થઈ જશે. ચલિए સર શરૂઆત કરે છે કે ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. આ આપણે એકવાર લઈ આવ્યા પછી તમે આરામથી સમજી જશો. ચલિए તો સૌથી પહેલા આપણે કોઈ પદાર્થ છે એની કોઈક પ્રકારની કોણીય ગતિ છે એને એઝ્યુમ કરી લે છે. તો માન બેટા આ કોઈ પદાર્થ છે જે અત્યારે વર્તુળાકાર ભ્રમણ કરી રહ્યા છે. તો આ પદાર્થને આપણે લઈ લઈએ. એકચ્યુઅલમાં આખી તકતી છે એવું સમજ, પણ જસ્ટ ફોર એક્ઝામ્પલ માન કે આ રીતે આ કોણીય વેગથી ગતિ કરે છે અને જો એની એ રીતની કોણીય ગતિ ચાલુ છે તો ડેફિનેટલી એના માટે અક્ષ હશે. સો આપણે ધારી લઈએ છીએ કે આ અત્યારેના કોણીય ગતિ માટે શું છે તો કે માન એની અક્ષ છે બેટા. ઠીક છે, બહુ મજા નહીં આવી, એકદમ જાડી થઈ ગઈ. આ જે છે અત્યારે એની કોણીય ગતિ માટે અક્ષ છે. ઓકે, અને એની કોણીય ગતિ માટે અક્ષ છે તો ખબર પડે કે આ જે છે આ ત્રિજ્યા થઈ ગઈ. તો સમજ, કોઈ પણ પદાર્થ જ્યારે એકચ્યુઅલમાં ગોળ ફરી રહ્યો છે ત્યારે એનો વેગ કે બાજુ? તેનો રેખીય વેગ બેટા સ્પર્શકની દિશામાં. સમજ્યા સર શું કહે છે કે જ્યારે પદાર્થ ગતિ કરે તો પદાર્થનો રેખીય વેગ કે બાજુ હોય તો ધ્યાન રાખો પદાર્થનો રેખીય વેગ એ સ્પર્શકની દિશામાં હશે. ક્યાં હશે? સ્પર્શકની દિશામાં હશે. ઠીક છે, તો રેખીય વેગ સ્પર્શકની દિશામાં છે. તો માન બેટા સર એવું કહી શકે કે આ r છે જે કેન્દ્રના અનુલક્ષીને ત્રિજ્યાની દિશામાં છે અને આનો જે વેગ હશે એ સ્પર્શકની દિશામાં હશે. નહીં, આ બાજુ મજા નહીં આવી. સર સમજ, આ થયો બેટા રેખીય વેગ હશે જે સ્પર્શકની દિશામાં હશે. તો કે હા સર. હવે એ પદાર્થ જો ગતિ કરી રહ્યો છે, સમજ બેટા આ રીતે જો આ ગતિ ચાલુ છે અને એની અંદર આપણે એક નાનો ફ્રેક્શન સેટ કરીએ. કેવી રીતે? તો માન કદાચ પદાર્થ અહીંયા છે, મજા નહીં આવી, અલગ કલરથી થોડું સમજીએ. તો માન યાર આ પદાર્થ અહીંયા છે, અહીંથી અહીં સુધી ગતિ કરે. ઓકે, તો આ ગતિ દરમિયાન અહીંયા કંઈક ખૂણો બને ડેલ્ટા થીટા. તો કે હા સર ખૂણો બને ડેલ્ટા થીટા. આટલો જે પોર્શન છે અને ચાપ કહી શકાય કે સર આટલું આને શું કર્યું? આટલું આને અંતર કાપેલું છે. આટલું આને શું કર્યું? અંતર કાપ્યું. અને આ ગોલ ગોલ ઘૂમે છે ઇટ મીન્સ આ એનો કોણીય વેગ ઓમેગા છે. સર તમે આવી રીતે કેમ લખ્યું? બીકોઝ સમજ આ રીતે ગોલ ફરે છે, આ રીતે ગોલ ફરે છે. તો એ કેસને સર સમજાવે છે કે ભાઈ અત્યારે
સર એવું લખી શકે કે આ રેખીય વેગ શું છે? સમજ, સર લખી શકે કે આ જે રેખીય વેગ છે, આ રેખીય વેગ શું છે? તો રેખીય વેગનો મિનિંગ આપણને એવો ખબર છે બેટા કે અંતરના છેદમાં શું આવશે? સમય. અને જે અહીંયા અંતર કપાયેલું છે સર એ તો અમારા માટે ચાપ છે, તો સર લખી શકે ચાપના છેદમાં સમય હશે. ચલિए સમજતા જાઓ. માટે નેક્સ્ટ આગળનો સ્ટેપ તો આપણે એવું કહી શકીએ કે માટે જે રેખીય વેગ એટલે કે એવરેજ v છે, આનો મિનિંગ એવો થાય ચાપ. ચાપનો મિનિંગ તમે દરેક ઇન્સાન બેટા ભણીને આવેલો હશો કે ખૂણો બરાબર. તમને બધાને ખબર હશે કે ખૂણો છે, ખૂણાનો મિનિંગ છે ચાપના છેદમાં ત્રિજ્યા. સો આસાનીથી એવું લખી શકાય કે ચાપ બરાબર એવું લખી શકાય કે ત્રિજ્યા ગુણ્યા શું હશે? ખૂણો. તો જે ત્રિજ્યા છે r ધારેલી છે, તો જે ચાપનો મિનિંગ છે ત્રિજ્યા ગુણ્યા ખૂણો, ખૂણામાં ફેરફાર ડેલ્ટા થીટા છે. અને અહીં સુધી બેટા આ ચાપને કવર કરવા કંઈક સમય લાગ્યો હશે, માનો સમય છે ડેલ્ટા ટી. તો જો ડેલ્ટા ટી સમયમાં એ ચાપ કવર થઈ છે તો ભાગ્યા ડેલ્ટા ટી હશે. So easily now you and I also can understand. You and I also can you and I can say and can understand. સમજી ગયા? સમજી ગયા? ચાલ સમજ. તો આપણે સમજી ગયા કે સર એવરેજ v ઇઝ ઇક્વલ ટુ આ કોણ છે? ઓહો, કેચ ઇટ પ્રોપરલી બેટા. સાવંત સરને ક્રિકેટના મેદાનની અંદર મોકલી આપો બેટા. સાવંત સર એકદમ જોરદાર કેચ પકડી શકે છે. તો આ થઈ ગયું r અને ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી અત્યારે જ બની ગયા કે આ છે કોણીય વેગ. અને આ થયો વિદ્યાર્થી સંબંધ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે. આ થયો સંબંધ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે. હવે સર બતાવે છે આ ડાયરેક્શન કેવી રીતે જોવાની છે. તો સર એને પહેલા તમને લખીને બતાવી દે છે કે આ જ સંબંધને જો આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવા માંગીએ તો સમજ, સર લખે છે કે સદિશ સ્વરૂપે બેટા, સદિશ સ્વરૂપે. તો જો સદિશ સ્વરૂપે તમારે આ સંબંધ સમજવો છે તો આપણે અહીંયા એવું લખી શકીએ કે જે v છે ને સદિશ સ્વરૂપે એ કઈ રીતે હશે? તો v હશે બેટા પહેલા ઓમેગા અને પછી r. સર આ કેવી રીતે? બધી સમજૂતી સર આપે છે, પણ પહેલા થોડું એક જ ચેક કરી લેવું યાર કે જે v છે ને એ v નો મિનિંગ શું થશે? v નો મિનિંગ થશે બેટા સદિશ ઓમેગા ક્રોસ સદિશ r. ઠીક છે સર, આવું કેવી રીતે? તો સમજ, એકચ્યુઅલમાં આપણને ખબર પડે કે ઓમેગા ક્યાં છે તો કે એમ ઉપર છે, હે ને? r ક્યાં છે તો કે આ બાજુ છે. તો સદિશ ગુણાકાર એવું કે જે બાજુ ગુણાકાર છે એ તરફ બેટા, એટલે અહીંયા ઓમેગા હોવો જોઈએ કારણ કે વેગ અંદર છે, વેગ અંદર છે. તો જે ઓમેગા છે ઓમેગા થી r આ બાજુ છે, તો ઓમેગા થી r તરફ, ઓમેગા થી r તરફ સર પોતાની આંગળી વાળે તો ચેક કર અંગૂઠો ક્યાં છે? અંદર છે, જમણો હાથ બેટા. સર ઓમેગા થી બેટા r તરફ હાથ છે એટલે કે એની આંગળીઓ જે છે ને વાળે છે. આ ઓમેગા થી r તરફ આંગળી વળી, તો આંગળી વળવાના કારણે વેગ આ બાજુ, એટલે ચેક કરી સ્પર્શકની દિશા. ટ્રાય ટુ ઇમેજિન ઇન 3D બેટા. તો ભાઈ એક કણ આ રીતે આમ ગોલ ગોલ ફરે છે, તો આ રીતે જે ગોલ ગોલ ફરે છે એના માટે વેગ ક્યાં છે? આ તરફ અંદર છે. આ કોણ છે તો કે r છે. તો આ ઓમેગા આ બાજુ હોવો જોઈએ, તો ઓમેગા r તરફ એમ વળીને બેટા દિશા અંદર ગઈ અને આ સ્પર્શકની દિશામાં તમારો આવી ભલે એમ છે, આ એકચ્યુઅલમાં અંદર છે. એકચ્યુઅલમાં ક્યાં છે? અંદર છે. ઠીક છે, તો એ મુજબ આપણે કહી શકીએ કે જે સંબંધ છે એ ઓમેગા ક્રોસ r છે, એની દિશા એ તમને વેગની દિશા આપે છે. ઠીક છે, તો આ થઈ ગયો ઇમ્પોર્ટન્ટ સંબંધ બેટા. 2 માર્કમાં થિયરી અગત્યની છે, સમજ્યા? આ જે થિયરી છે સર કહે છે કે આ થિયરી કેટલા માર્ક્સમાં અગત્યની છે બેટા? તો આ થિયરી તમને પૂછી શકાય બેટા 2 માર્ક તરીકે, 2 માર્ક ઇમ્પોર્ટન્ટ થિયરી. ઠીક છે, ચલિए તો હવે આપણે આવી ગયા કે સર અમે સમજી ગયા કે કોણીય વેગ સદિશ રાશિ છે તેની દિશા માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. તો તમારે સિમ્પલ વસ્તુ સમજો બેટા કે આ બાજુ r છે, આ પ્રકારની ગતિ ચાલતી છે, આ અમારો સ્પર્શકની દિશામાં v છે, આ અમારા માટે એ અક્ષ છે, આનો આ વેગ ઓમેગા છે. તો ઓમેગા અમને કેવી રીતે મળ્યા? જે તરફ ગોલ ફરે છે એ તરફ આંગળી, આ મારો r, આ મારો v, r આ v, આ v, આ r અને v બેટા વાળ્યો તો ઉપર મારો કોણ છે? ઓમેગા છે. ઉપર કોણ છે? ઓમેગા છે. ઠીક છે, તો ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો સર શું કહે છે? સર એ કહે છે કે જે v છે ને એ r ને લંબ છે અને v અને r બંનેને લંબ કોણ છે? તો કે બંનેને લંબ ઓમેગા છે. આ બંનેથી બનતા સમતલ લંબ, આ બંનેથી બનતું જે સમતલ છે, આ બંનેથી બનતા સમતલ ને બેટા ઓમેગા કેવો હશે? લંબ હશે. ઠીક છે, સો દિમાગની અંદર બેટા પ્રોપર ફિટ કરતા જાઓ. હરેક વસ્તુને ખાલી ગચર પટ્ટિકાને લખવી કે થિયરી માટે લાઈન મગઅપ કરવી, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. આવી બધી થિયરી કઈ ગચર પટ્ટિકાને લખ કરવાની આવશ્યકતા નહીં, એને દિમાગમાં સમજવાની આવશ્યકતા છે કે ઓમેગા આ રીતે કઈ રીતે જનરેટ થયો છે. ઓકે, ચલિए તો આ થયો બેટા ઠર 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 ઓમેગા. ઓકે, શું થયું? ઓમેગા થયો બેટા. ચલિए ટુ નાઇસ, આગળ વધીએ. હવે શું છે? તો હવે આપણે અહીંયા એક એમસીક્યુ છે ને સોલ્વ કરવા જઈ રહ્યા છે. સમજો એમસીક્યુ માં શું આપ્યું છે? એમસીક્યુ માં કીધું છે એક મોટર 600 આરપીએમ ની અચળ કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે છે. ચલિए તો સર અહીંયા અમને કોણીય ઝડપ આપી, તો સર લખે છે કે જે કોણીય ઝડપ છે
એ ઓમેગા છે. હવે ઓમેગા આપ્યા સર 600 આરપીએમ, અમારું તો અહીંયા જ કામ પતી ગયું કે આરપીએમ શું છે એ તમને સમજ જ નહીં પડી. અરે ટેન્શન નહીં લેવું, એટલે તો આપણે સમજવાની શરૂઆત કરીએ કે કોણીય વેગ. આ કોણીય વેગ તમે જે સમજ્યા છો એ કોણીય વેગનો જે એસઆઈ એકમ છે એ એસઆઈ એકમ આવી ગયો રેડિયન પર સેકન્ડ. પણ સમજ બેટા, સર આઈડિયા આપે છે કે કોણીય વેગના અન્ય એકમ કયા છે. તો આ કોણીય વેગના અમુક અન્ય એકમ છે. આ અન્ય જે એકમ છે એની સમજૂતી એ છે કે અન્ય એકમમાં એક આવશે આરપીએમ. સો આરપીએમ નો મિનિંગ સમજ, ઇટ્સ કોલ્ડ રિવોલ્યુશન. REVOLUTION, રિવોલ્યુશન પર મિનિટ. ઓકે, સો રિવોલ્યુશન પર મિનિટ એટલે ગુજરાતીમાં બોલાય રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ, અને પરિભ્રમણ પ્રતિ શું છે? મિનિટ છે. તો સમજ બેટા, પરિભ્રમણ એટલે ગોલ ફરવો. તો જ્યારે કોઈ વસ્તુ એકવાર ગોલ ફરે છે, ખૂણો તૈયાર થાય એ 0 થી 360 હોય, 360 નો મિનિંગ 2π છે. તો લખી શકાય પરિભ્રમણ એટલે શું? તો એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. અને સર ખબર પડે કે મિનિટને સેકન્ડમાં લઈ જવા 60 સેકન્ડ. તો આ થઈ ગયું બેટા તમારા માટે કન્વર્ઝન. that what is the meaning of rpm? so you can say rpm નો મીનિંગ ઉપર આવશે 2π એ રેડિયન માં થઈ જાય, અને નીચે આવે છેદમાં 60 એટલે હવે મિનિટ સામાં થઈ જાય? સેકન્ડમાં. અને એ જ રીતે સર સમજૂતી આપે છે જે બીજો એકમ છે એ છે rps. so again you can say revolution per second છે બેટા. અને જો રિવોલ્યુશન પર સેકન્ડ આનો મીનિંગ કે પરિભ્રમણ, ગુજરાતીમાં પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે. અને જો પરિભ્રમણ પ્રતિ બેટા શું છે? સેકન્ડ છે. તો આનો મીનિંગ થઈ જશે પરિભ્રમણ એટલે 2π રેડિયન, અને સેકન્ડ તો સેકન્ડમાં છે. તો આનો મીનિંગ થાય કે જો આરપીએસ લખેલું હશે તો આરપીએસ નો મીનિંગ આપણે સમજશો કે આનો મીનિંગ થશે 2π એટલે રિવોલ્યુશન છે એ આવી ગયા રેડિયનમાં, અને સેકન્ડ તો સેકન્ડમાં છે. ઠીક છે, હા કે ના? તો ધ્યાન રાખજો, આ જે એકમ છે એની પણ આપણે હવે સમજૂતી આગળ એમસીક્યુમાં કન્ટિન્યુ કરવાના છે. ચલીએ, શું કીધું? કોણીય ઝડપ 600 આરપીએમ છે. તો આપણે એને પ્રોપર સમજી શકીએ કે સર 600 આરપીએમ એટલે રિવોલ્યુશન એટલે કે ગુણ્યા 2π. હવે આવી ગયું રેડિયનમાં, અને એક પરિભ્રમણનો મિનિંગ 2π રેડિયન, છેદમાં મિનિટ છે એટલે કે ભાગ્યા 60 આવી ગયું સેકન્ડમાં. સો 0 0 કેન્સલ, 6 કેન્સલ, સાહેબ 0. બધી વાર્તા પતી ગઈ. બહુ મારીશ ઘરે આવીને બેટા હું દબો છું નહીં, ખૂણામાં લઈ જઈશ, ખૂણામાં લઈ જઈશ ને બેટા પપ્પાને બોલાવીશ, પપ્પાને બોલાવીને સામે ઉભા રાખીશ, લાકડા લાકડા બરાબર મારીશ યાર. સપનામાં સાવન સર આવશે. ઠીક છે, સાવન સર કોઈને મારતા નથી એટલે મિનિંગ એવું નથી કે 0 0 0 કઈ બી 0 0 લખી દેવાનું યાર. ચલ મારા બર્ગર જેવા વિદ્યાર્થી મિત્રો, હા ને? ચલ સમજ, પાર્ટ ઓફ જોક. હસી લેવ થોડીક વાર, હસી લેવ. ચલ સ્માइल कर, जल्दी स्माइल कर बेटा, स्माइल कर. मोढ़ा ऊपर स्माइल આવી જોઈએ. અને क्या हो गया अगर मुझे यह समझ नहीं आया? अरे मुस्कुराते रहो, किसी को तो आ गया. ठीक है, क्या हुआ अगर ये बात मुझे समझ ना आई? मुस्कुराते रहो, अरे यार किसी और को तो समझ में आ गई. હા કે ના? ચલ, તો 6 અને 6 અહીંયા કેન્સલ કરે તો એકચ્યુઅલમાં 10 આવે યાર, ગુણ્યા 2π છે. તો લખી શકાય કે સર 10 ગુણ્યા એટલે 20π રેડિયન પર સેકન્ડ છે. તો આટલી કોણીય ઝડપ 2 સેકન્ડમાં બેટા. તો ટાઈમ ટી આપ્યો છે કે 2 સેકન્ડ. કોણીય સ્થાનાંતર કેટલો? ચલીએ વાલા વિદ્યાર્થી મિત્રો, that average omega is equal to delta theta by delta t. ઓકે સર, ડેલ્ટા ફાઈ ની ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. સો માટે જો મારે ડેલ્ટા થીટા શોધવું છે તો એવરેજ ઓમેગા ની સાથે ડેલ્ટા ટી. તો જે ઓમેગા છે કેટલા છે સર? 20π છે. સર સમય કેટલો સેકન્ડ? 2 સેકન્ડ. તો જવાબ આવી ગયો 40π, અને ખૂણાનો આન્સર આવે રેડિયનમાં. તો જો ખૂણાનો આન્સર રેડિયનમાં છે 40π, વિકલ્પ નંબર 1 એ કેવો જવાબ છે? સાચો જવાબ છે. હોપ સો તમને પ્રોપર સમજ પડી ગઈ હશે બેટા. ચલીએ આગળ વધીએ. સર હવે અહીંયા શું કીધું? હવે અહીંયા વાત એવી છે બેટા, અહીંયા વાત એવી છે કે જે ઘડિયાળ છે ને, હા સર ઘડિયાળ છે, તો આ જે ઘડિયાળ છે ના કલાક કાંટાની કોણીય ઝડપ. તો સર કલાક કાંટા માટે કરાવે છે. સર તમને હોમવર્ક આપે છે, સર તમને હોમવર્ક આપે છે, કોમેન્ટમાં જવાબ જણાવશો બેટા. મિનિટ કાંટા માટે કયા? મિનિટ કાંટા માટે, અને સાથે સાથે સેકન્ડ કાંટા માટે. તમે ઘરેથી આજે બેટા મિનિટ કાંટા અને સેકન્ડ કાંટા માટે આન્સર લાવશો, જે સરને જણાવશો. સર લખે છે ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ કેટલી છે? ચલિए બ્યુટીફુલ વિદ્યાર્થીઓ, બર્ગર જેવા મારા પ્યારા પ્યારા ગોલ ગોલ, હા ને? ચલિए સમજતા જાઓ ઇન્સાન, મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, ડિયર ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર, BFF બેટા. ચલો સમજ કેટલી સિમ્પલ વાત છે કે ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ તો ઓમેગા છે. ઓમેગાનો મીનિંગ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી થાય સર. તો સમજ યાર, ઘડિયાળ દરેકે જોયેલી હશે. યસ સર, અહીં આવે બાર 1 2 3 4 5 6 7 8 9 11 12. ઓહ સર તમે અલગ માની ઘડિયાળ દોરી કાઢી. તો સમજ, જ્યારે કમ્પ્લીટલી આ જે કલાક કાંટો હશે, આ જે કલાક કાંટો હશે એ એકવાર ગોલ ફરે તો જે ખૂણો કવર થાય 2π થાય.
પણ જે એકવાર ગોલ ફરીમાં સમય કેટલો લાગે સર 1 કલાક. જોડા સર શબ્દી કાળા બર્ગર જેવું પ્યારું પ્યારું છે ને યો એમ સેન્ડવિચ જેવું કરી દેવા. સમજ? કલાક કાંટો 1 કલાકમાં ગોલ નહીં ફરે બેટા. મિનિટ કાંટો 1 કલાકમાં એકવાર ગોલ ફરે. કલાક કાંટો 12 કલાકે એકવાર ગોલ ફરે. સમજ? 12 કલાક થાય બેટા. તો કલાક કાંટાને 12 કલાક થાય ગોલ ફરવા. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. આ 12 છે. કલાકનો મિનિંગ બેટા 3600 સેકન્ડ. સો હવે થઈ ગયું આ આવી ગયું રેડિયન ના છેદમાં સમય સેકન્ડ. સો માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સર લખી શકીએ કે આ બે કેન્સલ થાય તો 6 આવે. તો પાઈના છેદમાં 36 ગુણ્યા 6 એટલે 216 ડબલ 0 અને આ આવી ગયા રેડિયન પર સેકન્ડ. સો પાઈના છેદમાં 21600. ઓહો મળી ગયા બેટા. ચલ 2 નાઇસ. આ થઈ ગઈ કોણીય ઝડપ કયા કાંટા માટે? તો કે ભાઈ કલાક કાંટા માટે. ઘરે મિનિટ કાંટા માટે કરો એ મુજબ સમય મૂકો. સેકન્ડ કાંટા માટે કરો એ મુજબ સમય મૂકો. સરને કોમેન્ટમાં જણાવો હા કે ના યાર. ચલિયા 2 નાઇસ યાર. તો ડેફિનેટલી તમે આ બધી બાબતો સમજી શકતા હશો. હવે એક બાબત છે કોણીય પ્રવેગની જેને ઇન ડિટેલમાં શીખવું આવશ્યક વસ્તુ છે. કારણ કે આમાં ઘણી બધી અલગ અલગ મેટર છુપાયેલી છે. તો આપણે અહીંથી કન્ટિન્યુ કરશું બેટા ઇન નેક્સ્ટ લેક્ચર. ઠીક છે? તો કોણીય પ્રવેગ વિશેની ઇમ્પોર્ટન્ટ માહિતી નેક્સ્ટ લેક્ચરથી બેટા આપણે જોવા જઈ રહ્યા છે. અને ત્યાં સુધી સર આશા રાખે છે કે આ તમામ બાબતો બેટા તમને પ્રોપર વેમાં સમજ પડી હશે. તમારા માટે થોડું હોમવર્ક અહીં છે કે ભાઈ આ જે છે એનો આન્સર તમારે લાવવાનો. આવી જાય તો સરને કોમેન્ટની અંદર જણાવી શકો છો બેટા. આ તમારા માટે હોમવર્ક છે. આ ક્લાસ નોટ તમને અવેલેબલ છે બેટા PW એપની અંદર. જસ્ટ જાઓ અભિયાન બેચ હોય છે બેટા એ અભિયાન બેચની ક્લાસ નોટ શોધો ફિઝિક્સની એટલે મળી જશે. રાઈટ? સો એકદમ ઇઝી વેમાં સ્ક્રીનશોટ નહીં લિયા કરો ભાઈ. ત્યાં ગઈને આખી PDF છે ડાઉનલોડ કરી દેવું. ઠીક છે? ઓકે. તો સર આશા રાખે છે કે આજનો આ સેશન છે એ તમારા માટે ખૂબ જ લાભદાયી રહ્યો હશે. તમે એને પ્રોપર વેમાં સમજી ચૂક્યા હશો. જો સમજી ચૂક્યા છો તો તૈયાર થઈ જાઓ અને આગળના ટોપિકને સમજવા માટે મળતા રહીશું આના પછીના લેક્ચરની અંદર. જય હિન્દ.